નમસ્તે સૌને. ખૂબ જ આનંદ થઈ રહ્યો છે તમને બધાને જોઈને. અત્યારે અહીંયા આપણા સમાજમાં એવા બહુ બધા વાલીઓ, શિક્ષકો, શિક્ષણવિદો છે જે સતત જીવનલક્ષી શિક્ષણ શું છે ને તેની શોધમાં છે. તેમની સમજણ મુજબ તે પ્રયાસ કરી રહ્યા છે અને એ દિશામાં સતત પ્રયત્નો દ્વારા અથાગ એ દિશામાં પ્રયત્નો દ્વારા જઈ રહ્યા છે. પ્રયાણ એમનું ચાલુ છે. આપણે કોઈ સ્ટીરિયોટાઇપ ડેફિનેશનમાં કે આ તત્વચિંતકે આવું કીધું છે કે આ કેળવણીકારે આવું કીધું છે એવું નહીં કહેતા. આપણી જે ભાવના છે કે મારે મારા બાળકને શા માટે ભણાવવા છે એની થોડી ચર્ચા કરી લઈએ અને એના બેઝ ઉપર આપણે આગળ જઈએ. તો કોઈ શેર કરશે? એઝ અ ટીચર, પેરેન્ટ્સ એન્ડ આજીવન સ્ટુડન્ટ. તો હવે ત્રણેય પ્રશ્નના જવાબ આપવા પ્રયત્ન કરીશ. કે વાલી તરીકે વાત કરું તો શિક્ષણ શા માટે જરૂરી છે? તો બાળક જો શિક્ષિત હશે તો સારા નરસાનો થોડો એ સમજ મેળવી શકશે અને સામાન્ય શબ્દમાં આપણે એમ કહીએ કે સાવ સમજ નથી પડતી અને જ્ઞાન નથી ને ભોળ છે એવું સાબિત નહીં થાય. બીજા નંબરે વાત કરીએ કે ભણવું છે શા માટે? તો અત્યારના યુગમાં દરેક વિદ્યાર્થીએ ભણવું તો જોઈએ, કારણ કે દર 24 કલાકે નહીં તો પણ 24 મિનિટે નવું આવતું રહે છે અને જ્ઞાન તો એવી વસ્તુ છે કે પ્રાપ્ત કરો એટલી ઓછી છે. તો વિદ્યાર્થીએ એ સમજ કેળવવી જ જોઈએ કે ભણવું જોઈએ. અને શિક્ષક તરીકે પણ આપણે સતત ભણતા રહીએ તો જ આપણે સમાજના જે કાર્ય આપણા ઉપર વર્ષોથી પરંપરાગત રીતે આપણી ફરજમાં આવે છે તે આપણે સારી રીતે કરી શકીએ. અને ભણાવવું છે શા માટે? તો એક શ્રેષ્ઠ અને મજબૂત સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે જો શિક્ષક છે એ સારી રીતે ભણાવશે તો એ રાષ્ટ્ર ક્યારે પણ કંઈ પાછો નહીં પડે. એટલે શિક્ષણ જરૂરી છે. તો ધોળકિયા નિર્માણની જર્નીને આપણે આગળ લઈ જઈએ કે જે આજે અમે અમારા વાલી મિત્રોને એક પ્રોમિસ કરેલું કે આપણી જર્ની આપણે તમારા મિત્રો સાથે શેર કરીશું. તો આપણે એ કરીએ. તો અમારું ધોળકિયા નિર્માણનું જે ટેગલાઇન છે એટમોસ્ફિયર ટુ બ્લૂમ, મતલબ ખીલવાનું એક વાતાવરણ આ બાળકને આપવું છે અને એવું સાચુકલું જીવન જીવીને એમને વાતાવરણ આપવું છે કે એમાંથી હંમેશા સાચું જ લે. તો એના માટે અમે શિક્ષકો અને વાલી મિત્રો હંમેશા મળતા રહીએ છીએ અને કેવું જીવન જીવવું એની વાતો કરીએ છીએ અને સાચુકલું જીવન જીવવાનો અમે હંમેશા પ્રયત્ન કરીએ છીએ. અને ધોળકિયા નિર્માણ એક એવી કમ્યુનિટી છે કે એમાં જીવનલક્ષી શિક્ષણ એ જ બધા વિષયો કે સ્કિલનો પાયો છે. જે પણ અમે વિષયો આપીએ છીએ, જે સ્કિલ આપીએ છીએ, એમાં હંમેશા એમની સાથે જીવનને કનેક્ટ કરીએ છીએ અને એમાં આપણું જીવન ક્યાં ઉન્નત બની રહ્યું છે, એમાં હું મારા જીવનમાં જે મને સંસ્કાર જોઈએ છે, ગુણ જોઈએ, એ ક્યાં ક્યાં વધી રહ્યા છે એને હંમેશા અમે રિલેટ કરતા હોઈએ છીએ. અને સાચે જ આ વાત કહેતા મને ગર્વ થાય છે કે મારી જેટલી પણ અહીંયા ટીમ ઊભી છે ને એના વતી હું બોલી રહી છું અને એ બધા પ્રયત્નો કરી રહ્યા છે. સંગીતાબેન કોઈ અહીંયા પ્રયત્ન નથી કરી રહ્યા. આ બધા જ જે શિક્ષકો છે એ હંમેશા એક તમે કોઈ પણ રેન્ડમલી કોઈને બી પ્રશ્ન પૂછી શકો તો હું એ બહુ ગર્વ સાથે કહી શકું કે દરેક વસ્તુ એ બહુ સારી રીતે જીવન સાથે કનેક્ટ કરાવી રહ્યા છે. યસ, નેક્સ્ટ. તો અમારું વિઝન છે સંપૂર્ણતાનું પ્રગટીકરણ. તો થોડું આને આપણે સમજવાની જરૂર છે કે સંપૂર્ણતાનું પ્રગટીકરણ એટલે શું? તો જે માણસમાં એક વ્યક્તિ તરીકે નહીં પણ એક માનવ તરીકેની જે પૂર્ણતા પડી છે ને એને બહાર કાઢવાની વાત છે. નહીં કે આપણે જે બાળકમાં જે છે બહાર આવવા દઈએ. ઘણી વખત આ વસ્તુને આપણે બહુ અલગ રીતે લઈ લેતા હોઈએ કે બાળકમાં જે છે બહાર આવવા દો, બાળકમાં જે છે બહાર આવવા દો. પણ શું બાળક ગાળ બોલે તો એ સંપૂર્ણતાનું પ્રગટીકરણ કહેવાય? ના કહેવાય. આ વસ્તુ તો એને ખોટી શીખી લીધેલી છે. એનામાં જે છે એ આવી ક્યાંથી રહ્યું છે? સમાજમાંથી, આપણામાંથી. તો પછી બાળક જો ખોટું શીખી જશે અને એને આપણે ખાલી બહાર આવવા દઈએ તો એ બરાબર નથી. પણ એક ઇન્સાન તરીકે, એક સાચા માનવ તરીકે એનામાં જે પણ ગુણો હોવા જોઈએ એનું એક દિવસ પ્રગટીકરણ થઈ જશે એવી અમને શ્રદ્ધા છે અને ચોક્કસ આવું કામ અમે કરી રહ્યા છીએ એવું મને દેખાઈ રહ્યું છે. તો એના માટે અમે શું કામ કરી રહ્યા છીએ? તો અમારું જે મિશન છે એ કે બાળકોને કેવું વાતાવરણ આપીએ
કે જેમાં અમે એકદમ એમને પ્રેમથી તરબોળ કરી દઈએ, એમની સાથે આનંદમય જીવન જીવીએ અને એના પર વિશ્વાસ રાખીએ, તો આ બધું બાળકોને ફીલ થઈ રહ્યું છે. અને અમે લોકો એનાથી એટલે અમને પણ બહુ મજા આવી રહી છે બાળકો સાથે આવી રીતે કામ કરવાની. તો ઘણા જે પણ વિઝિટર્સ આવે ને એ હંમેશા એવું કહેતા હોય કે બાળકો અહીંયા એકદમ પરિવારની જેમ રહે છે. બસ આ શબ્દથી અમને એવું લાગે કે પરિવારમાં જે પ્રેમ અને ભાવના હોય એવી રીતે અમે બાળકો સાથે કામ કરી રહ્યા છીએ અમારા વિઝન પ્રમાણે, મિશન પ્રમાણે. અને એમાં સૌથી મેઇન વાત છે કે એ જિજ્ઞાસા અને એમ સમજદારીને ઉજાગર કરીને જીવે એટલે એ ખીલી શકે. તો એનામાં સમજદારી શબ્દને અમે બહુ જ હાઈલી ફોકસ કરેલો છે. વારંવાર આખો દિવસ એ શબ્દને અમે ગુનગુણ્યા કરીએ છીએ, એને તપાસ્યા કરીએ છીએ કે આમાં ક્યાં બાળક સમજદાર બની રહ્યું છે. તો સમજદાર બાળક બને કે નહીં એ કેમ ખબર પડે? હું એને ખાલી વિષયો ભણાવી દઉં તો મને ખબર પડી જાય? એના ટકા આવશે તો ખબર પડશે? નહીં પડે. એની સાથે વાત કરવી પડશે, એની સાથે વ્યવહાર કરવો પડશે, સંવાદ કરવો પડશે, તો મને ખબર પડશે કે અમુક પરિસ્થિતિમાં બાળકો કેવું વિચારી રહ્યા છે, અમુક પરિસ્થિતિમાં બાળકો કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે, કેવી પ્રતિક્રિયા કરી રહ્યા છે. એના ઉપરથી મને ખબર પડે કે આ વ્યક્તિનું આચરણ કેવું છે. અને જો એમાં સુધારાની જરૂર છે તો શિક્ષક કે વાલી એમને ટકોર કરે કે બેટા આ બરાબર નથી ને આ બરાબર છે. પણ હું આવી ગુંજાઈશ જ નહીં રહેવા દઉં વાતો કરવાની, બાળકને જાણવાની. એક પીરિયડ પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, અને દિવસ પૂરો થઈ ગયો, ખબર જ કેમ પડે કે બાળક અત્યારે જીવન કેવું જીવી રહ્યું છે. તો એના માટે થોડી આપણે મોકળાશ રાખવી પડશે અને આ ચર્ચા અને સંવાદથી જ આપણને ખબર પડશે કે બાળક, અને એવા અમુક એમને કામો આપવા પડશે કે જેના માટે એક વ્યક્તિ વચ્ચે વ્યવહાર થતો હોય અને એના પરથી ખબર પડે કે બાળક કેવી રીતે આમાં ડીલિંગ કરી રહ્યું છે અને એની જીવન કેવી રીતે ઉન્નત બની રહ્યું છે. તો હંમેશા અમે સમજદારી પર ફોકસ કરી રહ્યા છીએ. અને અમારે ત્યાં સ્ટાન્ડર્ડ સિસ્ટમ નથી, એટલે કે ધોરણ સિસ્ટમ નથી, પણ એક જૂથ વ્યવસ્થા છે, એટલે ગ્રુપ એજ્યુકેશન છે. અને એ ગ્રુપ એજ્યુકેશન માટે પણ અમે એવું કર્યું છે કે એક ગ્રુપમાં 2 વર્ષ સુધી બાળક રહે, એટલે 2 વર્ષના બાળકોનો જે વય કક્ષા મુજબ સાથે રહે એવું અમે રાખ્યું છે. હવે એનું કારણ એ છે, તમને ખબર હશે કે મોટા બાળકો પાસેથી નાના બાળકો ઓટોમેટિક શીખતા હોય, તો અમારી જે મહેનત છે ને એ મોટા બાળકોને શીખવવાની જ છે. એનાથી શું થાય છે કે એ લોકોની જિજ્ઞાસા વધે છે. જે નાના બાળકો હોય ને એ પ્રશ્નો પૂછે. એટલે તમે અમારા મિશનમાં બી જોયું છે કે અમે જિજ્ઞાસા શબ્દ મૂક્યો છે કે બાળકની જિજ્ઞાસા વધે. તો આ જૂથ પ્રમાણે આવું અમે જોતા હોઈએ છીએ કે નાના બાળકો બહુ બધા પ્રશ્નો કરે, જ્યારે ઇનડાયરેક્ટલી એટલું બધું અમે જોતા હોય કે બાળક કેટલું બધું શીખી રહ્યું છે. ને એના માટે પણ અમારા જે પણ આયામો હોય છે કે એમને આટલી વસ્તુ મૂકવી. અને તમે જોઈ શકશો કે દરેક ગ્રુપમાં અમે એમનું યરલી વિઝન મૂક્યું છે. જ્યારે બાળકોની મતલબ અમારું સત્ર શરૂ થાય ત્યારે અમે બાળકો અને વાલીઓ સાથે બેસીએ છીએ અને બાળકમાં શું જોઈએ છે આપણને એનું આપણે એક વિઝન નક્કી કરીએ છીએ. તો દરેક ગ્રુપનું એક વિઝન છે. જેમ કે તમે જોઈ શકો કે અહીંયા 8 થી 10 વર્ષના બાળકોનું એક વિઝન છે કે સમજદાર અને જવાબદાર બનવું. તમે દરેક ગ્રુપમાં જોઈ શકો કે સમજદાર શબ્દ છે જ. અને આ વિઝનને રોજ વાગળવાનું છે અને એમની સાથે વાતચીત કરવાની છે કે બેટા આપણે આમાં સમજદાર ક્યાં બની રહ્યા છે. કોઈ નાની કમ્પ્લેન લઈને આવે કે પહેલાં એ મને માર્યો, પહેલાં એ મારી વસ્તુ લઈ લીધી, અને જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ કંઈ પણ એવું થાય તો એમ કે મેં શરૂઆત નથી કરી, પહેલાં એમણે માર્યું હતું. આવું આવતું હશે બધાને જ. તો અમે એમને ફરીથી પ્રશ્ન પૂછીએ કે બેટા જો એણે માર્યું હતું એ વસ્તુ જ ગલત હતી તો તે પ્રતિકાર જે કર્યો એ પણ ગલત જ છે ને. તો એમાં તારી સમજદારી ક્યાં આવી? આપણે તો અહીંયા સમજદાર થવા આવીએ છીએ. તો હવે આપણે જોવાનું છે કે એ વ્યક્તિએ ગલત કર્યું એટલે હું પણ ગલત કરું એવું મારે નથી કરવાનું. તો આવી નાની બાબતોમાં અમે બધી જ અમારી ટીમ છે બહુ સારી રીતે બાળકોને આવી રીતે ગાઈડ કરી રહ્યા હોય છે અને એ વિઝનને સાર્થક થતાં અમે જોઈ રહ્યા છીએ. યસ, નેક્સ્ટ. તો અમારામાં 6 ગ્રુપ છે. પહેલું ગ્રુપ છે ને એ કલબલાટ છે, એટલે મેં નામ ગુજરાતી પ્રમાણે પાડ્યા છે કારણ કે બાળકો બહુ અવાજ કરતા હોય છે અને એના માટે અમારે તૈયાર રહેવાનું છે કે નાના બાળકો હોય એ કલબલાટ કરે જ છે, એનાથી આપણને પેલું ઇરિટેશન નહીં થવું જોઈએ અને એમાં આપણે આનંદ લેવાનો છે. તો કલબલાટ છે. ત્યાર પછી અમારું બીજું ગ્રુપ છે કિલકિલાટ છે, પછી કલશો છે, કલરવ છે, થનગનાટ અને ઉડાન. એવા 6 ગ્રુપમાં અમે કામ કરી રહ્યા છે. અને સૌથી અમારું જે સિનિયર ગ્રુપ છે એ ઉડાન છે, એટલે ત્યાંથી એમણે ઉડાન ભરવાની છે અને એમનું જે વિઝન છે કે એ એકદમ સ્વાવલંબી બની જાય, ઇમોશનલી
સોશિયલી, ઇકોનોમિકલી અને સોશિયલી. તો આવી રીતે એ જો તે ઇન્ડિપેન્ડન્ટ બનશે અને પછી સમાજમાં બહાર આવશે. તો એવા એમને અમે પ્રોજેક્ટ્સ આપતા હોય છે, પ્રકલ્પો આપતા હોય છે અને બાળકોને આઉટ ઓફ સ્ટેશન પણ મોકલતા હોય છે કે આખો એ દુનિયાને જાણી શકે. તો બહુ સરસ રીતે એ બાળકો ટ્રેન થઈ રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે જે એક કામ એમણે કરવું જોઈએ સમાજમાં. તો અમુક પ્રોજેક્ટ એમને એવા પણ આપવામાં આવે કે સમાજમાં કંઈક અવેરનેસ ફેલાવવાની છે. આપણે તો સારું જીવી રહ્યા છીએ, બીજામાં કેવી રીતે કરી શકીએ, તો એ પણ બહુ સરસ કરી રહ્યા હોય છે અને એમાં એમને સમજદારી દેખાઈ રહી છે. આ છે અમારો એજ્યુકેશનલ એપ્રોચ, ઓબ્ઝર્વ, વન્ડર, ક્રિએટ. તો ઓબ્ઝર્વ, વન્ડર, ક્રિએટ શું છે એની મારે તમને થોડી હિસ્ટ્રી કહેવી છે, કેવી રીતે બન્યું છે આ. તો મારો લગભગ 24 વર્ષનો શાળામાં અને કોલેજમાં ભણાવવાનો અનુભવ છે. હું જ્યારે કોલેજમાં હતી ને ત્યારથી ભણાવું છું, એટલે સિનિયર કેજીથી લઈ અને મેં પોસ્ટ ગ્રેજ્યુએશનના બચ્ચાઓને ભણાવ્યા છે. મેં 5 વર્ષ કોલેજમાં કામ કર્યું છે અને 8 વર્ષ સ્કૂલ, જે રેગ્યુલર સ્કૂલિંગ હોય એમાં કામ કર્યું છે. અને ત્યાર પછી તો હું એક શિક્ષક માતા તરીકે, એટલે મારા બાળકને મેં હોમ સ્કૂલિંગ આપવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે લોકો જોડાતા ગયા અને આટલો મોટો જે મિત્તલબેને કીધું એમ સંઘ બની ગયો અને સૌજી કાકાનું અમને સારું એવું પ્લેટફોર્મ મળ્યું અને બધા મિત્રો જોડાયા. તો જ્યારે મારી પણ આ જર્ની હતી ત્યારે મને એવું લાગે કે બાળકો કઈ રીતે ભણતા હોય, કારણ કે હું એક શિક્ષક છું, હું એમ.એ. એમ.ફિલ છું, એટલે મેં બીએડ કરેલું છે અને આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ બીએડ સિસ્ટમ. બીએડ જે લોકો, કેટલા લોકોએ બીએડ કર્યું છે? યસ, વેરી ગુડ. તમને લાગે છે ને કે બીએડ સિસ્ટમ કેટલી સરસ છે? એમાં મેં તો રેગ્યુલર કર્યું છે અને એટલી સારી રીતે અમને ટ્રેન કરવામાં આવે શિક્ષકને કે તમારે બુક વગર, આ જે બુક છે ને એ તો રેફરન્સ બુક છે ભાઈ, તમારે બુક લઈને પેલી લાઇન ટુ લાઇન વાંચીને બાળકોને નથી ભણાવવાના, તમને તમારી સમજ કેળવવાની છે અને પછી બાળકોને એવું વાતાવરણ ઊભું કરો. એમને અમને રીતસર એવું કહેવામાં કે બાળકો કેવા પ્રશ્નો કરશે એ તમે વિઝ્યુલાઇઝ કરો અને એ પ્રશ્નો કરે એવું વાતાવરણ ઊભું કરો. તો મને એટલું બધું સારું લાગતું, કારણ કે હું જ્યારે ભણતી ત્યારે મને એમ થતું કે મારા શિક્ષકો આમ ભણાવે ને તો મજા આવે, આમાં મને નથી સમજાતું. એટલે મારી શિક્ષક બનવાની જે પ્રોસેસ છે ને, તો હું જ્યારે સ્ટુડન્ટ હતી ત્યારથી શરૂ થઈ ગયેલી અને પછી હું બીજા લોકોને ભણાવતા પણ મેં બીએડ કર્યું ત્યારે મને બહુ સારું લાગ્યું કે હું આમ જ ભણાવીશ. પણ જ્યારે શિક્ષક તરીકે મેં શાળામાં જોબ કરી ત્યારે મને લાગ્યું કે આવું હું ભણાવી શકતી નથી. આમાં શિક્ષકો હસી રહ્યા છે, જે પણ લોકો બેઠા છે, એટલે હસવાનું કારણ પણ સમજી શકાય કેમ આવું થાય. કારણ કે સિસ્ટમમાં એવું થાય કે માર્ચ મહિનો આવે ને ત્યાં સુધીમાં આટલો સિલેબસ તો પૂરો કરવો છે. મારે મારા બાળકને કંઈક એક્સપ્લોર કરાવવું છે, મારે એની સાથે હજી વધારે વાત કરવાની જરૂર છે, મારે એના કન્સેપ્ટ ક્લિયર કરવા છે, પણ મારી પાસે સમય નથી. મારે આ સમયગાળામાં આટલું બધું પૂરું કરવું છે, તો હું કેમ એની સાથે જીવનલક્ષી શિક્ષણની વાત કરું, કેવી રીતે એના કન્સેપ્ટ ક્લિયર કરાવું. તો મને લાગે છે કે ખાલી સિસ્ટમમાં એટલી જ ચેન્જ કરવાની જરૂર છે કે કન્ટેન્ટ ભલે આપી દે, પણ આમાંથી તમે કેટલું કરાવી શકો ને એટલી જો આપણને શિક્ષકોને છૂટ મળી જાય ને, તો બધા જ લોકો, એટલે બધા જ શિક્ષકો બેસ્ટ એજ્યુકેશન આપી શકે ને એવી ક્ષમતા છે એનામાં. તો ત્યારે મને આ બધા પ્રશ્નો થયા કે બાળકો કેમ પ્રશ્નો કરતા નથી. મારો મેઇન પ્રશ્ન એક આ હતો કે હું જ્યારે ભણાવતી ને ત્યારે બાળકો પ્રશ્નો જ ન કરે. ઇવન હું કોલેજમાં પણ ભણાવ્યું, મેં 5 વર્ષ કોલેજમાં ભણાવ્યું, તો હું એમને પણ પ્રશ્ન કરું કે તમને કંઈ પ્રશ્નો થાય છે? પણ નો, ક્યારેય કોઈને પ્રશ્ન જ ના થાય. તો મને આ પ્રશ્ન થયો કે પ્રશ્ન ગાયબ કેમ થઈ જાય છે. નાનું બાળક હોય ને એટલા બધા પ્રશ્નો પૂછે, કેટલા બધા પ્રશ્નો પૂછે, આ શું છે ને કેમ છે, આમ છે તેમ છે. ધીરે ધીરે સ્કૂલમાં જાય ને એટલે એના પ્રશ્નો બંધ થઈ જાય. તો મને એવું થયું કે ઉલટાનું એ તો વધારે એક્સપોઝર મળે છે, તો વધારે પ્રશ્નો થવા જોઈએ, વધારે સમજ વિકસે છે એમની. તો મેં એમફિલ કર્યું એ સમયમાં અને મારું એકચ્યુઅલ મારે રિસર્ચ જ કરવું હતું. તો મારો જે થીસીસ છે પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન ઇન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં કયા પ્રોબ્લેમ્સ આવે છે અને સોલ્યુશન શું હોઈ શકે. તો મને થોડું એવું દેખાયું કે બાળકોને જે ફિક્સ સિલેબસની જે ફ્રેમવર્ક આપવામાં આવે છે ને, એનાથી શું થાય છે કે બાળક આઉટ ઓફ બોક્સ કોઈ વિચારી જ નથી શકતું. એ એમાં ડબ્બામાં પૂરાઈ જાય છે. પછી એ આઈબી હોય કે પછી ગુજરાત બોર્ડ હોય, બોર્ડ સાથે કંઈ જ લેવા દેવા નથી. ઘણી વખત મેં આવું વાતો કરતા સાંભળ્યા છે લોકોને કે સીબીએસઈનો સિલેબસ અઘરો, આઈબીનો અઘરો, પહેલાંનો સહેલો, એવું કંઈ જ હોતું નથી. સહેલો અને અઘરો કરવો એ શિક્ષકોના હાથમાં છે કે કેવી રીતે પીરસે, એનાથી જ બાળકના સુધી એ જતું હોય છે. તો તમે જોઈ શકો છો કે બાળકોને કેવા કેવા પ્રશ્નો હોય. ભગવાન કેવી રીતના બન્યા, એને તો એવું થાય ભગવાન બનેલા જ છે, કેવી રીતના બન્યા,
ઓક્સિજનની વગર આપણે કેમ ના રહી શકીએ, ભગવાન કેમ દેખાતા નથી, આ બધા જ પ્રશ્નો અમે એમની સાથે બેસીને ચર્ચા કરેલી છે. અમારું એક સેશન હોય છે ક્વેશ્ચન સર્કલ, એમાં બાળકોને જે પ્રશ્નો થાય ને એની ચર્ચા કરવાની. અમે એવું નથી કહેતા કે અમારી પાસે જવાબ છે, અમે હંમેશા એવું કહીએ છીએ કે યસ આ પ્રશ્ન છે, ચાલો અમે આને અમારી સમજ છે એ મૂકીએ અને તમે વધારે આના ઉપર રિસર્ચ કરજો કે શું છે. એટલે કોઈ સ્ટીરિયોટાઇપ આન્સર આપણે બાળકને નથી આપતા, એમને હંમેશા શોધ કરવા માટે એને પ્રેરિત કરીએ છીએ કે આનામાં તમે હજી વધારે કંઈક શોધ કરી શકો. ખાસ કરીને અમારા મોટા બાળકો છે, એમના એક ક્વેશ્ચન સર્કલ હોય ને એમના પ્રશ્નો કદાચ સ્પેસના ને હોય તો અમે એના જવાબ પણ ના આપી શકીએ, તો એના માટે અમે બહારથી ફેકલ્ટી પણ બોલાવીએ. એટલે દર 15 દિવસે અમારે ત્યાં સાર્થક સંવાદ હોય, એની પણ ચર્ચા આપણે કરીશું. અને એ સાર્થક સંવાદમાં અમે ઇસરોમાંથી એક વૈજ્ઞાનિકને પણ બોલાવેલા અને એમણે એમના પ્રશ્નો બાળકોને જવાબ એમની રીતે આપેલું, કારણ કે અમે અમુક પ્રશ્નોના જવાબ નથી આપી શકતા બાળકોને. તો એમાં અમે 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે, નોયોર સેલ્ફ અને નોયોર વર્લ્ડ. સેલ્ફ એટલે જીવન શું છે, આપણે શું છીએ એક વ્યક્તિ તરીકે, અને આખી જે બહારની દુનિયા છે એ શું છે, તો એને એક્સપ્લોર કરવું એ અમારો સિલેબસ છે. અને એવું કહી શકાય કે નોયોર વર્લ્ડ છે એમાં અમે વ્યવસાયલક્ષી શિક્ષણની જે વાત કરીએ, કારણ કે સ્કિલ ડેવલપ થાય છે, ગણિતની સ્કિલ છે, સાયન્સની સ્કિલ છે, અને એ બધું સમજી વિચારી અને બાળક એનામાં જે જ્ઞાન લાવે છે એનાથી પોતાની કરિયર બનાવશે, જીવન નિર્વાહ માટે એમને જે પણ કંઈ કમાઈની જરૂર છે એ કરશે. તો એ વ્યવસાયલક્ષી શિક્ષણ જે બધું થઈ ગયું. અને એક છે જીવનલક્ષી, તો માનવના સાચા કાર્ય અને વ્યવહારને સમજવા માટે અમે ભણીએ છીએ. તો તમે આવો, તમારે ત્યાં લખેલું છે કે અમે શા માટે ભણીએ છીએ. તો નોયોર સેલ્ફ માટે વ્યક્તિ તરીકે એમનું સાચું કાર્ય શું હોય, સાચો વ્યવહાર શું હોય. ઘણી વખત એવું થાય કે એવા કાર્યો થઈ જાય કે પાછળથી પછતાવવું પડે, એવી શોધો થઈ જાય કે જે પાછળથી પછતાવવું પડે. જ્યારે રાસાયણિક ખાતરોની શોધ થઈ ત્યારે બહુ સારું લાગતું હતું કે બહુ સારો પાક થાય છે. હવે એ શોધ આપણને એકદમ ઝેર જેવી લાગી રહી છે કે આ નહીં થઈ હોત તો સારું, તો ક્યાંથી ઘૂસી ગયું, પછતાવવું પડે છે ને માણસને અમુક શોધ કરીને. ઇવન અબ્દુલ કલામને પછતાવવું પડ્યું કે મેં મિસાઇલને કામ કરીને ખોટું કર્યું, એના કરતાં મારી પાસે જે કંઈ ટેલેન્ટ હતી ને એનો સમાજના કલ્યાણ માટે મેં કંઈક ઉપયોગ કર્યો હોત તો સારું હતું. તો આવા પછતાવા ના કરવા પડે. તો સાચું કાર્ય શું છે, સાચો વ્યવહાર એક ઇન્સાન તરીકે શું છે, અને પ્રકૃતિમાં સંતુલનપૂર્વક કેવી રીતે જીવી શકાય કોઈ પણનું શોષણ કર્યા વગર. તો એ બધી વાતો અમે આ પાઠમાં કરતા હોઈએ છીએ. અને અમે 50-50% આનો રેશિયો રાખ્યો છે કે અમે 50% એજ્યુકેશન સેલ્ફનું આપશું અને 50% અમે વ્યવસાયલક્ષી શિક્ષણ આપશું. એટલે જે સ્કૂલ્સમાં બધે જ વિષયો ભણાવાય છે, કારણ કે એની પણ જરૂર છે, એના વગર પણ નહીં ચાલે, કારણ કે દરેક વ્યક્તિને એક વ્યવસાય તો કરવાનો જ છે. આગળ જોઈએ. આ છે તરોતાજા. તરોતાજા એટલે અમારું સૌથી પહેલું સેશન. હવે એમાં શું છે કે આપણે હંમેશા રોજ તાજા થઈએ છીએ નાહી ધોઈને, બરાબર, બહારથી થઈએ છીએ નાહી ધોઈને. અંદરથી આપણા ભાવ અને વિચારને કેવી રીતે તાજા કરવા, જેથી હું બધા લોકો સાથે પ્રસન્નતાપૂર્વક રહી શકું. આપણે રોજ રાત્રે ચેક કરીએ કે આજે મેં પ્રસન્નતાપૂર્વક જીવન વિતાવ્યું, દિવસ મારો કેવો રહ્યો, કે પછી હંમેશા અંદર કંઈક અણગમો, અસંતોષ કે નારાજગી આ બધા સાથે દિવસ વિતાવ્યો. પ્રસન્નતાપૂર્વક જીવવું એ જ તો જીવન લક્ષ્ય છે. તો પ્રસન્નતાપૂર્વક જોડાવા માટે અમારી પાસે સેશન્સ હોય છે. એટલે પહેલું સેશન છે તરોતાજા, એમાં શ્લોક, પ્રાર્થના, ગીત બધું જ થાય. પણ પછીનું જે છે મેઇન છે પ્રાર્થનાને પણ અમે જીવન સાથે સાંકળે, જેમ કે આજે આપણી પ્રાર્થના હતી જીવન અંજલિ થાળી. તો એમાં કોઈ પણ એક કપલેટને લઈને અમે ચર્ચા કરીએ કે આજે આપણે આ લાઈનને આપણા જીવનમાં ક્યાં સાર્થક કરશું, ક્યાં જોઈશું. રોજ રોજ વાત કરવાથી બાળકને એવું થાય છે કે જે પણ આપણે કરી રહ્યા છીએ એ કોઈ હેતુ સાથે કરી રહ્યા છે. પ્રાર્થના કે શ્લોકો મિકેનિકલ નહીં બનવા જોઈએ. એ જે પણ એમાં ભાવ છે એ મારા હૃદયમાં, મારા અંદર આવવો જોઈએ. એના પછી અમારું શેરિંગ સેશન હોય. દરેક બાળકો તમને દેખાય છે કે અમે તળાવની પાળે પણ જઈને પ્રાર્થના કરતા હોઈએ છીએ, કે અમારા કેમ્પસમાં પણ પ્રાર્થના કરતા હોય છે. રોજ યજ્ઞથી પ્રાર્થના શરૂ થાય. યજ્ઞનું સાયન્ટિફિક મહત્ત્વ શું છે એ પણ બાળકને ખબર છે, નહીં કે ખાલી રિચ્યુઅલ અમે કરી રહ્યા છીએ. તો એવી રીતે અમે શરૂઆત કરીએ અને પછી અમારું શેરિંગ થાય. જે બાળકને કૃતજ્ઞતાનું એક શેરિંગ થાય કે અમે ક્યાં ક્યાં કૃતજ્ઞ બની રહ્યા છે. બાળકને સંબંધોમાં ખાસ અમે જે મહત્ત્વ આપી રહ્યા છીએ, તો દરેક સંબંધ પ્રત્યે એમને કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ. તો અમે બધા બેસીને શેર કરીએ. શિક્ષક લોકો પણ શેર કરે, બાળકો પણ શેર કરે કે આજે મારે મારા મમ્મીને થેન્ક યુ કહેવું છે કે એમણે છે ને મને મારા મન ગમતો નાસ્તો મને ભરી દીધો છે.
ઘણી વખત બાળકો સોરીનું પણ એક રાઉન્ડ હોય તો બાળક એવું શેર કરે કે મારે છે ને મારા દાદાને સોરી કહેવું છે, કારણ કે મને કાલે બહાર લઈ જતા હતા ને મેં એમને ના પાડી તો દાદાને ખોટું લાગી જશે. તો આવી રીતે કેમ બાળક ધીરે ધીરે એનામાં આવી જાય છે, કારણ કે રોજનું વાતાવરણ છે, ગુણ દર્શન હોય છે, એટલે દરેક વ્યક્તિનો એક સારો ગુણ આપણે બોલવાનો છે, બરાબર. કોઈના નેગેટિવ પોઈન્ટ બોલવા હોય ને તો આપણી પાસે બહુ બધું આવી જાય, ડાયરી ભરાઈ જાય, પણ કોઈને કહીએ ને કે સારો ગુણ બોલવાનો છે તો આપણે વિચારવું પડે, કારણ કે આપણી દ્રષ્ટિ નથી કેળવાની એના માટે. તો બાળકમાં બહુ સહજતાથી આવે એના માટે અમે રોજ ગુણદર્શન કરીએ છીએ અને એ સરસ અમને દેખાઈ રહ્યો છે કે બાળક ઓન ધ સ્પોટ બીજાના સારા ગુણ કહી શકે છે. અને બીજી મેં તમને વાત કરી કે અમારા જે વિઝન્સ છે એને પણ અમે શેર કરતા હોય કે આજે ક્યાં સમજદાર બન્યા આપણે, કેવી રીતે આગળ વધી શકીશું. તો આ બધું પણ અમારું ગુણદર્શન સાથે થતું હોય. આ એક તરોતાજાની એક નાની ક્લિપ છે કે કેવી રીતે અમારી તરોતાજા થતી હોય. બાળકો રોજ પ્રાર્થના હવન સાથે મેડિટેશન પણ કરતા હોય છે. યસ, તો આમાં અમે થોડા વિડીયો ક્લિપ. બીજું એક જીવનલક્ષી શિક્ષણ માટે અમે એક સેશન રાખ્યું છે વોટ વી લર્ન, કે આજે શું શીખ્યા. આખો દિવસ આપણે કંઈ શીખવા જ આવીએ છીએ એ એમને ખબર હોવી જોઈએ. 20 મિનિટનું છેલ્લે સેશન હોય, બાળકો બધા બેસે, શિક્ષકો બેસે, એમના મધર મેન્ટર સાથે અને ડિસ્કશન થાય કે શું શીખ્યા. એમાં જીવન માટે શું શીખ્યા અને વ્યવસાય માટે શું શીખ્યા, એટલે સ્કિલ માટે શું શીખ્યા. અમે એના માટે સ્કિલ શબ્દ બાળકો સાથે વાપરીએ છીએ અને બહુ સરસ આ બાળકો ડિફરન્શિએટ કરી રહ્યા છે કે જીવન માટે અમે આવું શીખ્યા અને સ્કિલ માટે અમે આવું શીખ્યા. તો એમની એક વિડીયો ક્લિપ પણ છે. I learned how to be not more angry, and I make I take stones and then I paint them. આજે હું એવું શીખો કે છે ને આપણે કોઈ પણ જગ્યાએ જાય લાઈન બનાવવા માટે ઝઘડી કરતા હોય, પણ વહેલા પહોંચે કે મોડા પહોંચે પણ એક જગ્યાએ તો પહોંચવું જ ને. કે જો આપણે આખી ટીમને મળીને ડિસાઈડ કરવાનું કે સાચું છે કે નહીં, અને આપણે આપણા ફ્રેન્ડને નહીં લેવાના કે આપણે એવું છે કે આ મારો ફ્રેન્ડ નથી એટલે મારા ટીમમાં નથી લેવા. આપણે એવું કરવાનું કે બધાને ટીમમાં લેવાના. આજે મને એવું શીખવા મળ્યું પિયલાનીમાં કે હું જ્યારે શીખવાડતી હતી ને શિષ્યાને ત્યારે છે ને એ જેનાથી રીડ નહીં થતું હતું અને પછી છે ને મને ગુસ્સા આવતા તો બી મેં કંટ્રોલ કર્યું ને તો શીખી ગઈ. પહેલી જે બાળકી હતી એમણે એવું શેર કર્યું કે આજે હું એવું શીખી કે હું વધારે ગુસ્સે કેમ ના થાઉં, અને સ્કિલ પાર્ટમાં મેં શીખી કે સ્ટોન પેઇન્ટિંગ કરતા શીખી આજે. એમણે એવું શેર કર્યું સ્વરાએ. અને એક બાળકે એવું કીધું કે આજે મને એવું શીખવા મળ્યું કે આપણે છે ને લાઇનમાં જે ધક્કામુક્કી કરીએ છીએ એને નહીં કરવી જોઈએ, કારણ કે આપણે જ્યાં પહોંચવાનું છે ને ત્યાં તો વહેલા જાય કે મોડા જઈએ ત્યાં જ પહોંચવાના છીએ. તો આટલા નાના બાળકો આટલું સરસ શેરિંગ કરતા હોય, કારણ કે આ એક અભ્યાસ છે. બાળકોને અભ્યાસ કરાવતી જે વ્યવહાર અભ્યાસની જે વાત છે એ આપણે બહુ સારી રીતે અહીંયા બાળકો કરી રહ્યા છે. શ્રમ અને સેવા. તો બાળકોમાં શ્રમ જ્યારે કરે છે ત્યારે એનામાં એક શ્રમની ભાવના વિકસે, સેવાની ભાવના વિકસે. અને શ્રમ છે ને એ સૌથી મહત્ત્વનું પાસું છે ડ્રીમનું, કારણ કે એમાં ટીમ વર્કમાં કામ કરવું પડે અને એકબીજા સાથે વ્યવહાર કરવો પડે. એમાં એ કયા એટીટ્યૂડથી કામ કરી રહ્યો છે, એમાં એનું જીવન ક્યાં ઉન્નત બની રહ્યું છે એમને દેખાતું હોય. તો બહુ બધું કામ અમે કરી રહ્યા છીએ. ફાર્મિંગ વર્ક છે, કાઉ કેર છે, કેમ્પસ કેર, કુકિંગ, મેન્ટેનન્સ ઓફ ડીએન, સર્વિંગ ફૂડ એન્ડ ક્લિનિંગ, વેસ્ટ મેનેજમેન્ટ, બહુ બધું કામ છે. આ બધું કામ કરતાં બાળક જે જીવનને શીખે છે એનો એક આપણે વિડીયો જોઈ લઈએ એટલે વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ. બાળકોને બ્યુટી ટાઈમ હોય છે અને એમાં એ લોકોની સેવા કરતા હોય. આ કુકિંગ છે, બાળકોને કુકિંગ કરવાનો મોકો મળે છે. અમે તો કુકિંગને એક સિલેબસ તરીકે જ લીધેલું છે અને અમુક બાળકોના લેવલ પ્રમાણે નક્કી કરેલું છે કે આ ગ્રુપના બાળકોને આટલું તો રસોઈ કરતાં આવડવી જ જોઈએ. બાળકો સર્વિંગ કરી રહ્યા છે, પોતપોતાની ડ્યુટી કરે છે. આ વેસ્ટ મેનેજમેન્ટ છે. વેસ્ટ મેનેજમેન્ટ માટે હું કહીશ કે અમે પહેલાં શરૂઆત કરી ત્યારે 2 સેગ્રિગેશન હતા, અત્યારે 20 સેગ્રિગેશન કરી રહ્યા છે. અને અમારું એક સપનું હતું કે અમે 0 વેસ્ટ મેનેજમેન્ટ ઉપર જઈએ અને આ વર્ષે અમે કરી શક્યા છીએ. આ છે ફાર્મિંગ.
બાળકોને ખેતી કામ કરવામાં ખૂબ જ મજા આવે છે અને ખેતી માટે તો આપણે જેટલું ઓછું ભલે વધારે બોલીએ ને એટલું ઓછું કહી શકાય. બાળકો ગાયો દોતા પણ શીખે છે એટલે અમારે ત્યાં ગાયો પણ છે. તો આ બધું જ શ્રમ સેવા છે. એનાથી બાળકોમાં જે વિકાસ થઈ રહ્યો છે ને જીવનલક્ષી શિક્ષણનો એ જ દેખાડે છે કે બાળક છે એનામાં જ્ઞાન આવી રહ્યું છે કે નહીં. આગળ જઈએ. યસ, નેક્સ્ટ. સમાધાન સભા આ અમારા ડીએનની જીવન જીવવા માટેનું જે કહી શકાય ને સૌથી મોટું એક સાધન છે. અમારી ડીએનમાં બહુ બધી વેલ્યુઝ છે, બરાબર ને? બધા વાલી મિત્રોને પણ ખબર છે. અને એ વેલ્યુ બધી જ ફોલો થાય એવું ન હોય. ઘણી વખત બાળક છે એને ના ફોલો કરે, આપણાથી પણ એ થતું હોય. ત્યારે અમારી સમાધાન સભા થાય. દર 15 દિવસે સમાધાન સભા થાય. અને આવું કેમ થાય છે એના ઉપર પ્રશ્નો થાય, કારણ કે અમે પ્રશ્નોને જ વધારે મહત્ત્વ આપીએ છીએ. તો એવું કેમ કરવાનું, પ્રશ્ન કરવાનો અને ડાયરેક્ટ આરોપ નહીં કરવાનો? કારણ કે અમને શ્રદ્ધા છે એકબીજા ઉપર કે દરેક વ્યક્તિ સારો માણસ બનવા જ આવે છે. ઇન્ટેન્શનલી કોઈ કામ ગલતી કરતો જ નથી. જે પણ કામ કરે છે કદાચ એનાથી ભૂલ થઈ જાય છે. તો અમારી એવી વેલ્યુ છે કે જેમ કે તમે જોયું કે બધાએ રોજ પોતાની ડીશ સાફ કરવાની. કોઈ બાળક મૂકીને જતું રહ્યું તો એના પર પ્રશ્ન થાય કે એમણે કેમ ડીશ નહીં ધોઈ. રાધર દેન એવું કરવા કરતાં કે એમની ડીશ મૂકીને જતો રહ્યો. તો અમારી પાસે એક ક્વેશ્ચન બોક્સ છે, એમાં ક્વેશ્ચન મૂકવાનો અને 15 દિવસે ખુલે. એમાં જે પણ પ્રશ્નો આવે છે એની ચર્ચા થાય. એક જ્યુરી બેસે, એટલે અમારી સમાધાન સભા માટે બાળકો પણ હોય અને શિક્ષકો પણ હોય. અને એને પ્રશ્નો થાય કે તે કેમ આવું કર્યું, એનું શું રીઝન હતું. તો આટલી બધી ચર્ચાના અંતે એને રિયલાઇઝ થાય. સૌથી મોટું કામ એ છે કે વ્યક્તિને એનું ભૂલનું સ્વીકાર કરતો થાય પહેલાં. જ્યાં સુધી રિયલાઇઝ નહીં કરે ને ત્યાં સુધી એનામાં સુધાર નહીં આવે. તો અમે જોયેલું છે કે અમારી નાની નાની બહુ બાબતો હોય એના માટે બાળકો એકદમ એટલા બધા રિયલાઇઝ થાય કે એને રડવું પણ આવી જાય. પણ અમારું ઇન્ટેન્શન છે ને ક્યારેય બાળકના આ જે ગેરવર્તન છે ને બાળકને ટાર્ગેટ કરવાનો નથી હોતો. ખાલી વર્તન, જે ગેરવર્તન છે એને સુધાર માટે જ હોય છે. અમે હંમેશા એવું બાળકને કેમ બાળક સ્વીકાર કરી લે છે ત્યારે, કારણ કે એમને ખબર છે કે હું અહીંયા ભૂલનો સ્વીકાર કરીશ ને તો મને અહીંયા કોઈ હ્યુમિલેશન મને નહીં કરવામાં આવે કે મને એવું ડાઉન ફીલ નહીં કરવામાં આવે. હંમેશા મારા જે પણ અહીંયા થઈ રહ્યું છે, ચર્ચાઓ થઈ રહી છે સમાધાન સભામાં, એ મારા ઉન્નત જીવન માટે જ હશે, મારા વિકાસ માટે જ હશે. આ એને વિશ્વાસ છે. તો બાળક એમની સાથે ઊભો હોય છે ત્યાં અને એ સ્વીકાર કરે છે કે હા મારાથી થઈ ગયું છે. અને બાળક, હું એવું કહી શકું કે અમારા જે મોટા બાળકો છે ને એકલા લીડ કરી શકે છે આ સમાધાન સભા. યસ, આગળ જઈએ. યસ, થોડો વિડીયો પણ છે જ્યાં બે બાળકો અત્યારે લીડ કરી રહ્યા છે. બાળકો એમના પ્રશ્નો મૂકતા હોય છે, શું થયું છે. આમાં સૌથી મોટી વાત કેવી થાય કે જે બાળક કંઈ બોલતું નથી ને એ પણ બહુ સરસ રીતે એને રિપ્રેઝેન્ટ કરી શકે, કારણ કે એને ખબર છે કે નાની નાની વાતો આપણે અહીંયા કહી શકીએ છીએ અને એ એની વાતની રજૂઆત કરતો થાય છે. તો આના પરથી એમાં એક ગુણ કહેવાય છે કે જ્યારે પણ ખોટું થાય ને ત્યારે આપણે ચૂપ નથી રહેવાનું, ત્યારે આપણે સત્ય માટે અવાજ ઉઠાવવાનો છે અને એનું સમાધાન લાવવાનું છે. કોઈ પણ સમસ્યાથી ભાગવાનું નથી પણ એનો ઉકેલ લાવવાનો છે. યસ, તમને શેર કરવું હોય તો કરી શકો. અમારી જે સમાધાન સભા હોય છે ને તો એમાં મને એવું લાગે છે કે બાળક ક્વેશ્ચન કરે છે કે આવું નહીં થવું જોઈએ. તો કદાચ એ પોતાનું પછી એક્સેપ્ટ કરી લે કે હા આવું મારાથી ભૂલમાં થઈ ગયું, તો અમે એને પનિશ નથી કરતા. એટલે પનિશ નથી કરતા એટલા માટે કે બીજી વારે સાચું બોલી શકે બધાની સામે. અને સેકન્ડ અમે પનિશમેન્ટની જગ્યાએ એને કન્સિક્વન્સીસ કહીએ છીએ. એટલે એના માટે એને કન્સિક્વન્સીસ આપીએ છીએ. તો કન્સિક્વન્સીસને લિવિંગ લર્નિંગ જ હોય છે. જેમ કે કોઈ બાળક છે તો અમારે સવારે 5:30 વાગે ઉઠવાનું હોય છે, વેકઅપ ટાઈમ 5:30 હોય છે. તો ક્યારેક બાળક આળસના લઈને કે ભૂલથી એ 5:30 વાગે કે 5:30 ઉઠી નથી શકતો. તો અમારા કન્સિક્વન્સીસ કેવા હોય છે કે હવે તને લીડર બનાવી દીધો કે તારે બધાને ઉઠાડવાનું છે. એટલે જો હું એને લીડર બનાવી દઈશ, બધાને ઉઠાડવું હશે તો એને પોતે બી ઉઠવું પડશે. એટલે હવે પનિશમેન્ટ નથી કરતા પણ કન્સિક્વન્સીસ આપીએ છીએ કે એને લર્નિંગ તરીકે લઈ શકે. બીજું પણ મને કે ઉદાહરણ ફટાફટ ક્વિકલી શેર કરું કે અમુક નિયમો અમારા બધા માટે સરખા છે, અમુક બાળકો માટે છે જે એમને કરવાનું હોય. તો એક મને ઇન્સિડન્ટ પણ યાદ આવ્યો, બહુ જૂનો છે પણ છતાં હું શેર કરું કે અમારે ત્યાં અત્યારે એવી એક અમે બહુ સરસ રીતે એસ્ટાબ્લિશ કર્યું છે કે પેક્ડ ફૂડ નથી ખાવાના, કોઈ પણ અલાઉડ જ નથી. એટલે પ્રોસેસ ફૂડ નથી ખાવાનું, ઘરે બનાવેલું ફૂડ જ ખાવાનું.
તો એક વખત એવું થયું કે નાસ્તાના બોક્સમાં અમારા એક મેડમ તળેલી વેફર લઈ આવ્યા બહારની, એટલે કે બનાના વેફર. તો બાળકે ક્વેશ્ચન કર્યો કે તમે કેમ બનાના વેફર લાવ્યા, તો બહારની છે. જો કે અમે એ પણ કર્યું છે કે પ્રોસેસ ફૂડ નહીં, તમારી નજર સામે જે વસ્તુ બન્યું હોય ને તમને વિશ્વાસ છે તો બહારથી પણ તમે એ વસ્તુ લઈ શકો, પણ પ્રિઝર્વેટિવ્સ કે પેલું નહીં. પણ છતાં બાળકને એક ઉદાહરણ આપવા માટે મેડમને ઊભા કર્યા અમારી સભામાં, અને મેડમે સ્વીકાર કર્યો કે હા આ વસ્તુ મારાથી ભૂલથી થઈ ગઈ છે, તો મારે આવું નહીં કરવું જોઈતું. એટલે બાળકોએ પૂછ્યું પણ તમે આવું લાવ્યા કેમ? તેમ કે મારે ઉતાવળ હતી અને મારી પાસે બીજો નાસ્તો બનાવવાનો ટાઈમ નહીં હતો, અને મેં ફટાફટ ઘરે વેફર ભરી હતી ને ભેળી હતી એ ભરી દીધી. તો છોકરાઓને હવે આ બધી ખબર છે, તેમ કે આપણે મેડમને એવા કન્સિક્વન્સીસ આપીએ ને કે જેનાથી એને કંઈ શીખવાનું મળે. તો બાળકોએ એવું નક્કી કર્યું કે એ મેડમને છે ને ભાખરી બનાવતા ના આવડે, એટલે એમણે કીધું કે આપણે ત્યારે અમારું જે ગ્રુપ હતું એટલે 7-8 બાળકોનું નહીં, 13-14 બાળકો હતા. તેમણે એવું કીધું કે આપણે મેડમને કહીએ કે બધા માટે ભાખરી બનાવીને લાવે ને તો એને ભાખરી બનાવતા પણ આવડી જાય, એને ખબર પડે કે આવું નહીં કરવું જોઈએ. મેડમે સ્વીકાર્યું કે સારું હું ભાખરી બનાવીને લાવીશ. એક બાળક એવું કીધું કે પણ મેડમને જે ભાખરી આપણે શેની સાથે ખાશું, મેડમને ભીંડાનું શાક બહુ સરસ આવડે. જો આમાં બીજી બધી વાત બી માર્ક કરવા જેવી છે. બાળકને ખબર છે મેડમની દરેક બાબતની, એને શું આવડે છે શું નથી આવડતું, આટલો ગાઢ સંબંધ છે બંને વચ્ચે. તેમણે કીધું કે એને ભીંડાનું શાક બહુ સારું બનાવતા આવડે છે, તમે ભીંડાનું શાક બી લેતા આવશો? તો મેડમ કે હા લેતી આવીશ. અને પછી એ ચર્ચા ચાલતી હતી તો એક બાળકે, મને હજી યાદ છે, એની ઉંમર લગભગ 7 જ વર્ષની હતી. એમણે એવું કીધું કે આપણે તો આપણા બધાના લંચ બોક્સ લાવીએ છીએ, તો આપણે એવું કરીએ તો કે જેને ખાવાનું નથી મળતું ને એ લોકોને આપણે આપવા જઈએ તો. કેટલો સારો વિચાર બાળકે કર્યો. અને અમે રિયલી ગયા હતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, અને મેડમ જે લાવ્યા ને એ અમે ત્યાં જઈને એ લોકોની જોડે ખાધું હતું. કેટલું સરસ થતું હોય છે આ સમાધાન સભામાં. આવા તો બહુ બધા ઇન્સિડન્ટ્સ છે. એટલે હું એવું કહું, તમારે મારું તમને ઇન્વિટેશન છે કે અમારી એક સમાધાન સભા તમે ચોક્કસ એટેન્ડ કરજો અને તમને ચોક્કસથી ઇન્સ્પિરેશન મળશે. યસ, આગળ જઈએ. બીજું મારે એવી એડ કરવું છે કે સમાધાન સભા ખાલી બાળકો માટે નથી હોતી, એટલે સ્ટાફ માટે બી હોય છે. જે પિક્ચર જોઉં છો એ પિક્ચરમાં જે સમાધાન સભા છે એમાં એક સ્ટાફ માટે ક્વેશ્ચન ઊભો કરેલો હોય છે, એટલે અમારા માટે વેલ્યુઝ વધારે ફોલો કરવાની હોય, સ્ટાફ હોય કે સ્ટુડન્ટ હોય. અને આ જે પિક્ચરમાંથી ક્વેશ્ચન થયો હતો એ ક્વેશ્ચન એક સ્ટાફ ઉપર જ થયો. અમારા નીરજભાઈ પર પ્રશ્ન થયો હતો કે એવી વેલ્યુ બની છે કે ચપ્પલ પહેરીને બાળકોની રૂમમાં, જે બાળકો અમારા રેસિડેન્શિયલ છે, મંડે ટુ ફ્રાઈડે લોકો રહે છે, તો એના રૂમમાં ચપ્પલ પહેરીને અંદર નહીં જવાનું. અને નીરજભાઈ કંઈક ઉતાવળે ચપ્પલ પહેરીને ગયા હતા, અને એના પર એક ક્વેશ્ચન રેઝ થયો હતો કે નીરજભાઈ ચપ્પલ પહેરીને કેમ આવ્યા, અને નીરજભાઈને ક્લિનિંગ કરવાની કોન્સિક્વન્સીસ મળેલી હતી. યસ, તો આગળ જોઈએ આપણે. ડાયરી રાઇટિંગ શું છે કે આપણે આપણા આખા દિવસમાં જે પણ કંઈ જે જીવવું હતું એવું જીવ્યા કે નહીં, એના માટેનું એક સેશન અમે રાખીએ છીએ કે બાળક એના તરફ ધ્યાન દોરે કે અમે જે જીવીએ છીએ કેવું જીવીએ છીએ. જે મેં વિચાર્યું હતું એ પ્રમાણે હું કરું છું કે નહીં, તો એના વિચારોને, એની લાગણીઓને એની ડાયરીમાં, એના શબ્દોમાં ઉતારતા થાય. એવું કહેવાય છે કે દિવસમાં આપણને 60,000 વિચારો આવે. એ 60,000 વિચારો એવા સ્કેટર્ડ હોય કે કંઈ પકડી જ ના શકીએ, પણ જ્યારે લખવા બેસીએ ને ત્યારે એને ચેનલાઇઝ કરવા પડે. કેટલું અઘરું લાગે લખવું. તો મને તો એવું ફીલ થાય છે અત્યારે કે ડાયરી રાઇટિંગ છે ને એક સાધના છે, કારણ કે આપણા વિચારોને ચેનલાઇઝ કરવા માટે એને એકદમ જ એક વસ્તુ પર ફોકસ કરવું પડે અને લખવું પડે. તો અમે જોઈએ છીએ કે બાળક જ્યારે, ખાસ કરીને આ સૌથી મોટું ગ્રુપ છે એમાં થતું હોય છે ડાયરી રાઇટિંગ. તો જ્યારે થનગનાટમાં આવે ને ત્યારે પહેલા વર્ષમાં પાનું ભરવા માટે આખી પાનામાં એક લાઈન લખી દે, આજે હું આવું શીખ્યો કે કંઈ બી, કારણ કે એને મહાવરો નથી, પ્રેક્ટિસ નથી. પછી ધીરે ધીરે અત્યારે એ લોકો 1.5 પાના લખતા થઈ જાય. યસ, આગળ જોઈએ. તો આગળ છે શૈક્ષણિક વિષયો. તો આની સાથે સાથે જે પણ જીવનલક્ષીના મેં તમને જે આયામો કીધા, એની સાથે સાથે શૈક્ષણિક વિષયો પણ છે. એ શૈક્ષણિક વિષયો એટલે કે એજ્યુકેશનલમાં, મતલબ એકેડેમિક સબ્જેક્ટ છે, બધા જ અમે કવર કરી રહ્યા છીએ. પણ એમાં મેઇન ફોકસ એ છે કે બધું પ્રેક્ટિકલી ભણાવાય, મેથ્સ હોય કે સાયન્સ હોય. અમારા એવા મોડ્યુલ્સ બને છે, જે મેં તમને બીએડની વાત કરી, તો એમાં અમે દરેક બાળકોને મોડ્યુલ બનાવીને ભણાવીએ છીએ. અને અમે ઇવન તો એક વસ્તુ એડ કરેલી છે, કનેક્ટિંગ ટુ રિયલ લાઈફ. દરેક શિક્ષકે એમાં લખવાનું હોય છે કે હું આ જે મેં ભણાવ્યું એ એને રિયલ લાઈફમાં ક્યાં કનેક્ટ કરશે. એ પછી મેથ્સના પણ કોઈ સમસની વાત હોય એટલે મેં સર સાથે હંમેશા વાત કરું કે A² + B² = AB² એ ક્યાં કામ લાગે કંઈ ખબર પડી નહીં. માર્ક્સ 100માંથી 100 આવી ગયા, પણ ખબર નથી કે ક્યાં કામ લાગે.
તો આ તમે બાળકોને પહેલાં ક્લિયર કરો અને પછી જ ભણાવો, ત્યાં સુધી આપણે ભણાવવાની જરૂર નથી. તો અમારા શિક્ષકો આઈઆઈટીમાં જઈને પણ પ્રેક્ટિકલી મેથ્સ કેવી રીતે ભણાવાય એને અમે લોકો ટ્રેનિંગ સેશન્સ લઈએ છીએ. અને અત્યારે હું એવું કહી શકું કે અમારા જે મેથ્સના શિક્ષકો છે એ બધી જ વસ્તુ એને પ્રેક્ટિકલી પહેલાં કરીને પછી જ એ લોકો સમ્સમાં કરાવી રહે છે. બરાબર જયેશભાઈ, આવું કરી રહ્યા છો? અને તમે આવીને જોઈ પણ શકો છો. યસ. તો એમાં વધારે આપણે વાત નહીં કરીએ. એમાં 3H એટલે અમારું જે હેડ, હાર્ટ એન્ડ હેન્ડ એવું મોડ્યુલ હોય કે દરેકમાં કન્ટેન્ટ જે મૂકી રહ્યા છે બાળકના હૃદયને, બાળકના જીવનને ટચ થાય એવું હોવું જોઈએ. તો એના પર અમે વધારે ફોકસ કરીએ છીએ. તો આ બધા એમના છે કે બાળકો પ્રેક્ટિકલી કેવી રીતે ભણતા હોય છે. યસ. નેક્સ્ટ, આ બાળકો મેથ્સ શીખી રહ્યા છે. બાળકો તમે જોઈ શકો કે ક્લાસરૂમમાં મેથ્સ નથી ભણતા, ગાર્ડનમાં મેથ્સ ભણી રહ્યા છે. યસ. અમારી પાસે એકદમ જ વેલ ફર્નિશ્ડ લેબોરેટરી નથી, પણ અમે દરેક વસ્તુ જુગાડ કરી. મેં તમને વાત કરી ને, ઉલટાનું અમને તો એવું સારું લાગી રહ્યું છે, કારણ કે એમાં જે ડે ટુ ડે લાઈફમાં સાયન્સ ક્યાં યુઝ થાય છે એ બધાને અમે બાળક સાથે મૂકી રહ્યા છીએ. અમારી તમે લેબ જોશો ને તો તમને બહુ મજા આવશે. એક વખત જોવા આવજો. અમે જે પણ બાળકોને કરાવીએ ને બધી એના મોડલ્સ મૂક્યા છે. યસ. બાળકોને એવી આદત કરવું છે કે સબ્જેક્ટની સાથે રિયલ લાઈફ સાથે કનેક્ટ કરીએ છીએ અને જીવન સાથે બી કનેક્ટ કરીએ છીએ. જેમ કે હું સાયન્સ કરાવું છું તો સાયન્સમાં ચેપ્ટર આવે છે ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટીનો ચેપ્ટર આવે છે કે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ થાય છે. તો આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે આપણે કોલસાને સળગાવીએ છીએ અને કોલસાને સળગાવવાથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ, જેથી થર્મલ પાવર પ્લાન્ટ. તો કોલસાને સળગાવવાથી કેટલું પોલ્યુશન થાય છે, એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ આપણને ખબર જ છે. તો શું અનનેસેસરી ઇલેક્ટ્રિસિટી મારે યુઝ કરવો જોઈએ? એટલે બાળકને આ રીતે બી અમે સેન્સિટાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ કે ક્યાં જરૂર નથી કે હું ઇલેક્ટ્રિસિટીનો બચાવ કરી શકું છું. જેમ કે આપણે રાત્રે જોઈએ છીએ કે આઈસ્ક્રીમ પાર્લર છે, બિલ્ડિંગ છે કે મોટા મોટા બોર્ડ છે, બેનર છે, ત્યાં આખી રાત સુધી બેનર અને બોર્ડ ચાલુ હોય છે, જ્યાં ઇલેક્ટ્રિસિટીનો ખાલી ખોટો વ્યય થતો હોય એવું દેખાય છે. તો શું એને હું બચાવી શકું? જો એની બચત થઈ શકે તો હું એટલો કોલસો ઓછો સળગાવીશ અને એટલું પોલ્યુશન ઓછું કરીશ. અને જે રીતે અત્યારે આપણે જીવી રહ્યા છીએ તો મને નથી લાગતું કે આપણે પૃથ્વી પર વધારે સમય સુધી જીવી શકીશું સારી રીતે. તો એ બી અમે બાળકોને જીવન સાથે અને વ્યવહાર સાથે સેન્સિટાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ કે જેટલું બને એટલું ઇલેક્ટ્રિસિટીનો ઓછો વપરાશ કરવાની કોશિશ કરીએ. થેન્ક યુ સર. એટલે એ દરેક વસ્તુ કોઈ પણ હોય તો એની લાઈફ સાથે આ રીતે કનેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ, બાળકોને પ્રશ્નો વધારે થાય અને એ પ્રત્યક્ષ જોશે તો એ વધારે શીખી શકશે. એના માટે દર 15 દિવસે અમે બાળકોને ફિલ્ડ ટ્રીપ પર લઈ જઈએ છીએ. એ વસ્તુ ખાલી જોવા માટે નથી, ઇટ ઇઝ એઝ અ સબ્જેક્ટ, એઝ અ સિલેબસ. એક સિલેબસ તરીકે જ છે. બાળકોને એની નોટ્સ કરવાની હોય છે, એનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, પરીક્ષામાં એના પ્રશ્નો પણ હોય છે. તો આ બધે જ અમે જેમ કે ઘણી બધી આ વર્ષે અમે ફિલ્ડ ટ્રીપ્સ કરી, કારણ કે દર 15 દિવસે એક હોય. બાળકો શુગર ફેક્ટરી છે, ડેરી ફેક્ટરી છે, એનો એક મૂકેલો છે, ઓર્ગેનિક ફાર્મમાં ગયા છે, પોલીસ સ્ટેશને ગયા છે, મોચીની દુકાને ગયા છે. નાના બાળકો એવી રીતે જતા હોય, મોટા બાળકો એમના જે એટલે જે કન્ટેન્ટ અમારે ભણાવવું છે એ પ્રત્યક્ષ એમને બતાવીને અમે ભણાવતા હોઈએ છીએ. યસ. અને ખાલી વસ્તુઓ કે ફેક્ટરી જોવા નહીં, લોકોને મળવા પણ જઈ રહ્યા છે. એટલે પેલું જે દ્રશ્ય હતું એ વૃદ્ધાશ્રમનું હતું, તો બાળકો ત્યાં પણ ગયા હતા. યસ. ફાયર સ્ટેશનની મુલાકાત છે. યસ. તો આ તમને બાળકો ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરી શકે, પોતાના માટે છે તે થોડું ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરે, મા બાપ માટે કરે, ભાઈ બહેન માટે કરે. તો એના માટે અમે એમને લાઈવ વિઝિટ માટે ક્યારેક અનાથ આશ્રમ છે કે વૃદ્ધાશ્રમ છે ત્યાં પણ મુલાકાત માટે લઈ જઈએ છીએ, જ્યાં એ લોકો પોતે કન્વર્ઝેશન કરે અને પોતાનું પેઇનથી એ લોકો જે એમનું વૃદ્ધાશ્રમમાં જાય છે ત્યારે વૃદ્ધ લોકોને મળે એમનું જે પેઇન જોઈ છે, સાંભળે છે, ત્યારે એને ખરેખર એવું થાય છે કે મને જે મળેલું છે ને એ બહુ સારું છે. એટલે પોતે પોતાને જે મળેલું છે એના માટે ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરે, એના માટે અમે એમને લાઈવ માટે વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમને લઈ જઈએ છીએ. એ અમારી બિઝનેસ છે. યસ. અને એનો અને એના અનુસંધાનમાં કહું કે તુલસી કાકા અહીંયા સામે બેઠા છે. તો અમે જ્યારે બાળકોને આવી રીતે ટ્રીપ કરાવી તેને કાકાને પણ બહુ સારું લાગ્યું હતું અને એમણે એવું કીધેલું કે આપણા બધા પેરેન્ટ્સ, એટલે એમણે એવું આહ્વાન કરેલું કે આપણા સાથે જોડાયેલા દરેક પેરેન્ટે છે ને
એમણે પર્સનલી વૃદ્ધાશ્રમમાં જઈ આવવું જોઈએ. અને અમે અમારી કમ્યુનિટીમાં મૂકેલું હતું કે દરેક પેરેન્ટ્સે વૃદ્ધાશ્રમમાં એકવાર જઈ આવે અને સંકલ્પ લે કે આવી સિચ્યુએશન અમારા પરિવારમાં તો ક્યારેય નહીં આવી જોઈએ, પરિવારથી અમારા સમાજમાં ક્યારેય નહીં આવી જોઈએ. યસ, આગળ ઇન્ટર્નશિપ એટલે જે બાળકો મોટા છે 12 વર્ષથી ઉપરના, જે તમને કીધું કે ત્યાં રોકાય છે, તો શનિવારે એ લોકો કોઈ પણ એક વ્યવસાય કે એક અલગ લોકોને મળવા જાય છે અને ત્યાં વ્યવહારલક્ષી અભ્યાસ કરે છે. અને એમને ત્યાં શું જોયું જાણ્યું એટલે ઓબ્ઝર્વ અંડર ક્રિએટ પ્રમાણે એમને રિપોર્ટ કરવાનો હોય છે. આની પાછળનો હેતુ એ છે કે બાળક સાચા કાર્ય વ્યવહારને સમજે અને શીખે. એટલે અમે કમ્યુનિકેશન કરતા હોય કે તમે જ્યાં ગયા હતા એ વ્યવસાય કેટલો સાર્થક વ્યવસાય છે અને એ વસ્તુ આપણે આપણા લાઈફમાં લાવી શકીએ કે નહીં. એટલે ઘણી વખત કેવું થાય, આનો જન્મ એ રીતે થયો કે મને એવું લાગે કે બાળકોને ખબર જ નથી કે એને શું ગમે છે. જેમ કે અમે શિક્ષકો હોઈએ એટલે વારંવાર એવા લોકો મળે, જેમ કે હમણાં 10માની પરીક્ષા પતીને તો મને એક વ્યક્તિ તો કંઈ પણ દીધું કે હવે તમે જોઈ લેજો એને શેમાં આગળ ભણવું. બાળકને તો ખબર જ નથી એને આગળ શેમાં ભણવું. 12માનું રિઝલ્ટ આવે તો પણ મને ફોન આવેલા છે, છોકરાઓ ફોન કરે કે મારું 12 કોમર્સ પૂરું થયું, હવે મારે BBA કરવું, BCA કરવું કે BCom કરવું. એને ખુદને જ ખબર નથી કે મારે શેમાં જવું, કારણ કે એની રુચિ એ પ્રમાણે કેળવાય જ નથી. એને બિચારું ગળમથલમાં છે કે સાર્થક વ્યવસાય શું છે, મારે શું કરવું કે જેથી કરીને હું મારા વ્યવસાયને પણ ન્યાય આપી શકું અને મારા જીવનને પણ ન્યાય આપી શકું. તો આવી નજર એની કેળવાય એટલા માટે અમે એમને અલગ અલગ પ્રોફેશન્સમાં મોકલીએ છીએ. અને ત્યાં આવ્યા પછી જ્યારે રિપોર્ટ પ્રેઝન્ટ કરે છે ત્યારે અમારા જે કન્વર્ઝેશન હોય કે ઇઝ ઇટ ટ્રુ પર્પઝ ઓફ બિઝનેસ કે જે તમે ગયા હતા એ બરાબર છે કે નહીં, એમાં આપણે કરવા યોગ્ય છે કે નહીં, તો આવી બધી વાતો થતી હોય છે. યસ, આગળ જઈએ. જે બાળકો ગયા હોય છે એમનો થોડો વિડીયો છે કે અલગ અલગ જગ્યાએ જતા હોય. બાળકો ઇવન કેફેમાં પણ ગયેલા છે, ફેક્ટરીમાં ગયેલા છે, વોચમેન અંકલ સાથે પણ 4 થી 6 કલાક રહેલા છે. એના અનુભવ જ્યારે શેર કરે કે હું એ વ્યક્તિ પાસેથી શું શીખ્યો, એ સૌથી બેસ્ટ હોય છે. એક બાળકનો અનુભવ કહું કે એક બાળક જ્યારે વોચમેન પાસે ગયું, એ બાળક બહુ ઇન્ટ્રોવર્ટ હતું અને એમણે જ્યારે શેર કર્યું કે એ વોચમેન અંકલને કેવી રીતે બધાને એક જૂથ કરીને રાખવાના હોય, સર્ક્યુલર હોય તો પેલો બધાને આપવાના હોય અને એ પોતે આ પણ કામ કરે અને આ પણ કામ કરે. અને એ બાળક પછી એટલું મતલબ સરસ રીતે કામ કરતું થઈ ગયું, પોતે બોલતા થઈ ગયો કે એક વોચમેન કાકા જો આ કરી શકે તો હું કેમ ના કરી શકું. યસ, આગળ પ્રોડક્શન એટલે અમે સાર્થક બિઝનેસ એટલે કે સાર્થક ઉત્પાદન શું હોય એની પણ અમે ચર્ચાઓ મારા સાથે કરતા હોય તો પ્રકૃતિને સંતુલનમાં રાખીને, પ્રકૃતિને કે લોકોનું કોઈનું પણ શોષણ ના થાય એવું સાર્થક કામ શું કરી શકાય, સાર્થક ઉત્પાદન શું કરી શકાય, તો એમના અમે અમુક થોડાક આયામો મૂક્યા છે. એમાં બાળકોએ આટલું સરસ પ્રોડક્શન કર્યું છે. એમાં તમે જોઈ શકો કે ત્યાં સાબુ, દંતમંજન, ડિશવોશર આ બધું જ અમે બનાવીએ છીએ. નાસ્તો પણ બનાવે છે અને બાળકો પણ બનાવે છે. અને આ બધું બનાવવાથી અમને એકદમ સંતુષ્ટિ થાય છે કે અમે જે પણ આ બનાવ્યું છે ને એમાં કોઈનું પણ શોષણ નથી થઈ રહ્યું અને કંઈ નુકસાન નથી થઈ રહ્યું. એટલે અમે એનું નામ પણ સંતુષ્ટિ જ આપી દીધું છે કે અમારી જે પ્રોડક્શન છે એ સંતુષ્ટિ છે. યસ, આગળ હોમસ્કૂલિંગ, પારિવારિક શિક્ષણ. કહેવાય છે કે પરિવાર છે ને એ શિક્ષણનો મુખ્ય આધાર છે. તો પરિવારમાં શિક્ષણ થાય અને વાલીઓ અમારી સાથે જોડાય એના માટે અમે દર અઠવાડિયે જે 2 ગ્રુપ છે નાના બાળકોના, તો પરિવાર સાથે જઈએ એટલે એમના ઘરે જ અમારું શિક્ષણ થાય. શિક્ષકો અને બાળકો એમના ઘરે જ જાય અને ત્યાં સંબંધોને એકબીજા સાથે જોવાય. એટલે ત્યાં એમના મામા માસી બધાને બી ઇન્વાઇટ કરવાના અને બાળક એમના સંબંધોમાં શું સારું જોઈ રહ્યા છે શેર કરવાનું હોય. એટલે એના મામામાં કયો સારો ગુણ છે, દાદામાં કયો સારો ગુણ છે, એ બધું બોલતા હોય છે અને એક સંબંધોની મહત્વતા ત્યાં સમજાય છે અને પરિવાર ત્યાં એક જૂથ થઈને રહેતું હોય ને એવું દેખાય. અમે અમારી જેમ DLની વેલ્યુ છે એમ અમે ફેમિલી વેલ્યુઝ બનાવેલી છે. દરેક પરિવાર જે અમારી સાથે જોડાયો છે એમને ખબર છે કે અમે ફેમિલી વેલ્યુઝ કરેલી છે કે શું કઈ વેલ્યુથી આપણે જીવવાનું છે. તો બાળક પોતાના પરિવારમાં તો પોતાની ફેમિલી વેલ્યુથી જીવે છે, પણ જ્યારે બીજાના ઘરે જાય ત્યારે એમને માન આપવાનું છે. તો જે હોસ્ટ બાળક હોય ને એ શેર કરે કે મારા ઘરે આવી ફેમિલી વેલ્યુઝ છે ને બધાએ આ ફોલો કરવાની. એવી પણ હોય ફેમિલી વેલ્યુ કે સોફા ઉપર જમ્પ નથી મારવાના, તો એ બાળકો બધા એને ફોલો કરતા હોય. અમારા ઘરે ફેમિલી વેલ્યુ એવી છે કે થાળીમાં લીધેલો ખોરાક ક્યારેય બગાડ થવો જોઈએ નહીં. તો બાળકો એને બહુ સારી રીતે ફોલો કરતા હોય. યસ, તો આ પારિવારિક શિક્ષણ છે.
ત્યાર પછી સાર્થક સમાજની જે વાત કરી કે અમે અલગ અલગ બહારથી લોકોને બોલાવીને એના જીવનમાંથી શીખતા હોઈએ. યસ, આગળ જઈએ. અલગ પ્રવૃત્તિઓ જે બધી છે, મ્યુઝિક, ડાન્સ, પોટરી, આ બધું જ તો અમે કરાવીએ છીએ, પણ એની પાછળ ફરીથી જીવન લક્ષ્ય તો છે જ કે એમાં જે વેલ્યુ આપવી છે ને, જે મૂલ્યો આપવા છે એ ચૂકાઈ ના જાય. એટલે અમે દરેક વસ્તુ જે કરીએ છીએ એકદમ ચકાસીને માપી તોલીને કરીએ છીએ કે જે ગીતો ગવડાવવા છે બાળકોને, જેના પર બાળકો નૃત્ય કરે છે એવા ગીતો હોવા જોઈએ કે જેમાંથી એને મૂલ્ય દેખાય. નહીં કે પછી ખાલી બસ મોજ મસ્તી કરવા માટે આપણે ડાન્સ કરી લઈએ. બોલિવૂડના સોંગ ઉપર જે આપણને સાંભળવા પણ ના ગમે એના પર આપણે ડાન્સ કરતા હોઈએ, જેનાથી આપણું જીવનમાં કંઈ મૂલ્યનું એડિશન ન થતું હોય, વેલ્યુ એડિશન થાય એવી જ વસ્તુઓ કરવી જોઈએ. તો એને હંમેશા સાંભળતા હોઈએ છીએ. યસ, એનો એક વિડીયો છે નાનો. બાકી ફિઝિકલ ફિટનેસ માટે, એટલે અમારા માટે ફિઝિકલ ફિટનેસ એટલે સ્પોર્ટ્સ છે ને, એનું પ્રયોજન એ છે કે બાળકની તંદુરસ્તી એટલે ફિઝિકલ ફિટનેસ એન્ડ હેપીનેસ, કે બાળકને એમાંથી આનંદ મળે અને એમાંથી એને ફિઝિકલ ફિટનેસ મળે. આ એક લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છે. એમાં બાળકને સ્પોર્ટ્સમાં પણ આગળ જવું છે, એમાં એને આનંદ આવી રહ્યો છે. કોઈ ચેમ્પિયન બનવામાં તો પણ અમે એમને એ રીતે આગળ પણ વધારીએ છીએ, પણ એમાં હંમેશા માનવીય મૂલ્યોને સાથે રાખીએ છીએ કે અમે હંમેશા બાળકો સાથે વાત કરતા હોઈએ છીએ કે આપણે બીજાને હરાવવા માટે નથી રમતા. ભલે આપણે જીતવા માટે રમીએ છીએ, પણ ક્યારેય એવી ભાવના નહીં હોવી જોઈએ કે મારે બીજાને હરાવવું છે. તો વારંવાર એની સાથે વાત કરવાથી બાળકોમાં આ મેન્ટાલિટી હંમેશા જાય છે. તો અમારે, તમને કદાચ ખબર હોય તો બધી સ્કૂલમાં કંઈક બધા હાઉસ હોય, અમારે પણ છે. અમે એવા હાઉસના નામ રાખ્યા છે સન્માન, સ્વીકૃતિ, સ્નેહ અને સ્વીકાર. બરાબર? તો એનાથી બાળકોની જેમ કે એકબીજા સાથે કંઈક હાર જીત પણ થાય તો એકબીજાને સન્માન કરે, સ્વીકૃતિ કરે, સ્વીકાર થાય, સહકાર જળવાય. તો આ બધી ભાવનાઓને હંમેશા અમે ધ્યાનમાં રાખીએ છીએ. અને બીજું એવું પણ નથી કે અમારે ત્યાં પરીક્ષાઓ નથી. તો પરીક્ષાઓ અને કસોટીઓ પણ છે. એટલે અમે બાળકોને પ્રેક્ટિકલ ચેલેન્જીસ આપીએ છીએ દરેક વસ્તુમાં. એ પછી ભાષા હોય કે સમાજ વિદ્યા હોય, એમને એક એવી વ્યવહારલક્ષી કસોટી આપવામાં આવે અને એમાં અમે એને વાલીઓને પણ સામેલ કરતા હોઈએ છીએ. હું એક એક્ઝામ્પલ આપું વ્યવહારિક કસોટીનું. તો અમે હમણાં મતલબ બાળકોને જે આપી એમાંથી કે મોટા બાળકોને અમે ગ્રાહક વિશે વાત કરેલી, છોકરાઓ પણ અહીંયા બેઠા છે. તો બધાને મતલબ આપણે ગ્રાહકોની હકો અને ફરજો શું છે કદાચ આપણને જ એમાં આપણને દેખાય નહીં. સમાજ વિદ્યામાં આપણે વ્યક્તિની નૈતિક ફરજો શું એ આપણે શીખી ગયા, પણ આપણા ધ્યાનમાં જ નથી. અને વ્યક્તિ તરીકે એક માનવીયતાપૂર્ણ આચરણ કેવી રીતે કરવું જોઈએ એ પણ આપણને ખબર નથી. તો આ વસ્તુ વધારે યાદ રહે એના માટે શું કરી શકાય અને અવેરનેસ થાય. તો અમે એના માટે તો અમે પરિવારની મુલાકાત બાળકોને કરાવેલી. 10 પરિવારમાં બાળકો ગયેલા અને ક્યાં ક્યાં કેવા મૂલ્યોથી જોડાય છે, પરિવાર રહે છે, અને એમાંથી મારા પરિવારમાં હું શું સારું લાવી શકું એવી એક એમને ચેલેન્જ હતી. બીજી હમણાં એક ચેલેન્જ એવી હતી કે ગ્રાહકોની ફરજો અને હકો શું છે. તો બાળકો ગયા હતા, મતલબ પેલા પરિવારના 10 લોકોને અને એમના મિત્રોના એટલે 20 લોકોને મળવાનું હતું અને પૂછવાનું હતું કે તમને ખબર છે ગ્રાહકોની હકો અને ફરજો શું છે. બાળક જ્યારે વારંવાર એકબીજાને કહેશે ને એટલે પોતાને જ આવડી જશે. આ એક થયું એ યાદ રાખવાનો તરીકો. અને બીજો પછી છેલ્લે ચેલેન્જ એ હતી કે હવે તમારે દુકાનદાર પાસે જવાનું છે, એમને કહેવાનું છે કે તમને ખબર છે કે નહીં. એમની સાથે ચર્ચા કરી, એમાં માનવીય મૂલ્ય બહુ રાખ્યા હતા કે આપણે કોઈ એવો આક્ષેપ કરવાનું જઈ રહ્યા કે તમને ખબર નથી, આપણે અવેરનેસ માટે જઈ રહ્યા છીએ અને બહુ પ્રેમથી એમની જોડે વાત કરવાની છે. અને દરેક દુકાનદારે એમને એક ચેલેન્જ એ હતી કે તમારે ગ્રાહકોના હકો અને ફરજો ત્યાં ચોંટાડીને આવવાના છે, અને બાળકો એ પણ કરીને આવ્યા હતા. યસ, આ છે અમારું મૂલ્યાંકન પત્ર. એટલે અમે બાળકોને ટકાવારી કે માર્ક્સ કે A ગ્રેડ B ગ્રેડ બી નથી આપતા, પણ બાળકોનું જે ગ્રોથ થઈ રહ્યો છે ને બહુ બારીકાઈથી અમે જોઈ રહ્યા છીએ કે એ કયા સ્ટેજમાં છે. જેમ કે બાળક છે એ અત્યારે એનામાં કંઈ નથી દેખાતું, પણ પોટેન્શિયલ છે કે જો એને વાતાવરણ મળશે તો ચોક્કસ આ ગુણ એનામાં ખીલશે. તો અમે એને સીડ આપીએ છીએ, સીડ, સ્પ્રાઉટ, પછી પ્લાન્ટ, ફ્લાવર અને ફ્રૂટ. આ સ્ટેજમાં અમે એને જોઈ રહ્યા છીએ કે બાળક કેટલું વિકસિત થઈ રહ્યું છે. અને એમાં જે જીવન લક્ષ્યો છે એટલે આપણા જે જીવનમાં જે પણ આપણે કંઈક સંસ્કાર લાવવા છે આ બધી જ વાતો અમે બહુ સારી રીતે એમાં મૂકેલી છે કે બાળકનું જીવનલક્ષી કેટલો વિકાસ થઈ રહ્યો છે અને અભ્યાસલક્ષી એટલે કે આપણા એકેડેમિક સબ્જેક્ટમાં તો એ રીતે એનું મૂલ્યાંકન થાય છે.
અને આ મૂલ્યાંકન બાળકો રોજ પોતે કરે છે. આજે આપણે શું શીખ્યા એમાં વાલીઓ પણ મૂલ્યાંકન કરે છે. એટલે અમે એક બ્લૂમ રિપોર્ટ વાલીઓને આપીએ છીએ કે તમે ભરો, તમને બાળકમાં શું દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે જોઈએ છે ને મારું બાળક કેવું બને, કેવું એજ્યુકેશન મેળવે, તો આપણે તો આપણે કરવો જ જોઈએ. તો એ પણ ભરી રહ્યા છે ને અમે પણ ભરી રહ્યા છે, અને ઓલ ઓવર સર્વગ્રાહી મૂલ્યાંકન એનું થાય છે. યસ, તો આ હતી અમારી ધોળકિયા નિર્માણની જર્ની. અને આવી રીતે અમે જીવનલક્ષી શિક્ષણના પ્રયોગો કરી રહ્યા છીએ. હજી પણ હું તમને ઇન્વાઇટ કરું છું કે તમે લોકો અમારે ત્યાં આવો અને જુઓ, અને એમાં હજી શું સારું કરી શકીએ. તમારી પાસે જે પણ કંઈ સજેશન છે તો તમે એ પણ આપો, જેથી કરીને સમાજને આપણે જે શિક્ષણ આપવું છે ને એ આપણે આપી શકીએ. મારી સાથે ઘણા બધા મિત્રો છે કે બહુ સરસ એ કામ પણ કરી રહ્યા છે. તો હજી આપણે જીવનલક્ષી શિક્ષણ, અમે તો ખાલી આ પ્રયત્ન કર્યો છે, શરૂઆત કરી છે, અને શ્રદ્ધા છે કે બહુ સારું કામ અમે આમાં કરી શકીશું. આટલું કામ કર્યું તો અમને બાળકમાં દેખાઈ રહ્યું છે. એટલે બાળકોને જેવું આપીએ ને એવું એ બહુ સરસ રહે છે. મોટાઓ કરતાં બાળકો બહુ સારી રીતે આ ગ્રહણ કરે છે. તો આપણે જો આ મૂકીશું ને તો ચોક્કસપણે આપણે જેવા સમાજની કલ્પના કરીએ છીએ ને કે શ્રેષ્ઠ સમાજ આપણે જે આગળ વાત કરીએ એ ચોક્કસ બનશે. પણ આપણે પહેલાં આપણા ઇન્ટેન્શન, આપણો પર્પઝ એજ્યુકેશનનો આપવાનું ક્લિયર કરવો પડશે. તો આશા છે કે તમને ઘણું બધું આમાંથી મળ્યું હશે. અને હું આશા કરું કે ઘણા બધા શિક્ષકો છે એ પણ પોતાના શિક્ષક જે પ્રયોગ કરી રહ્યા છે એમાં થોડું આમાંથી લેવા જેવું લે, અને અમને આપવા જેવું હોય એ ચોક્કસ અમે તમારી પાસેથી સ્વીકાર કરીશું. થેન્ક યુ. ખૂબ સરસ સંગીતા કે જેમણે આપણને જીવનલક્ષી શિક્ષણ કેવું હોવું જોઈએ, સ્વને જાણવાની અને દુનિયામાં જે વિષયો છે એ વિષયોને જાણવાની આવશ્યકતા શિક્ષણ દ્વારા કેવી રીતે પૂર્ણ કરી શકાય એનું આપણને ખૂબ સરસ રીતે બેઉ રીતે એમ વિષય વસ્તુના સંદર્ભમાં અને પ્રાયોગિક શું થઈ રહ્યું છે ધોળકિયા નિર્માણની અંદર આ બંનેના કન્ટેન્ટ આપણને બહુ સારી રીતે પીડ્યું છે. ધોળકિયા નિર્માણ કમ્યુનિટી ગ્રુપ પ્રમાણે એમને જે વિઝન, મિશન અને જે કંઈ પણ એપ્રોચીસ છે, કાર્યપદ્ધતિ છે, તો એને બહુ સરસ રીતે પીડ્યું. એટલે એવું લાગ્યું કે જાણે આપણે અહીંયા જ કુંભ સ્નાન કર્યું હોય. એટલે જે વિષય સાથે જોડાયેલા છે, જે શિક્ષણ સાથે જોડાયેલા છે, એમને જો અદ્ભુત સ્નાન કરવાનો અહીંયા મોકો મળ્યો હોય એવું લાગે છે. તો આ વિચારોમાંથી આપણને એવું એ પણ જાણવા મળે કે વિદ્યાર્થીઓને આનંદમાં લાવી દે, હચ મચાવી દે, નચાવી દે, નવડાવી દે, ગળા દૂર કરી દે. જ્યારે આવું થાય ને ત્યારે આપણે સમજવું કે સાચું શિક્ષણ છે. અને એ સાચું શિક્ષણ એટલે જીવન માટેનું શિક્ષણ છે. તો ફરીથી એકવાર સંગીતા મેમ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. अब हमारे बीच जो है वो है अजय भाई जैन, जिन्होंने IIT दिल्ली से अपना पूरा एजुकेशन कंप्लीट किया और जीवन में शिक्षा का क्या मायने हैं और जीवन जीने की क्या सही समझ है उसके लिए वो प्रयासरत रहे हैं, और शिक्षा में उसको कैसे लाया जाए उसके लिए उनका प्रयास जारी है. और कई बार हमने भी इनसे बातचीत की है और हमारे ढोलकिया निर्माण में आते भी हैं, तो बहुत अच्छे से वो एक्सप्लेन कर पाते हैं कि शिक्षा और जीवन को जब हम एक साथ जोड़ते हैं तो हम कैसी ज़िंदगी जी सकते हैं. तो मैं चाहूँगी वो आज स्टेज पे आए और हमें उससे और एनलाइटन करें. प्लीज़ वेलकम अजय भाई जैन सर. और ये सबसे इम्पॉर्टेंट बात, हमारी तो मेंटरिंग करते ही हैं, ये आत्मीय यूनिवर्सिटी के में एज ए PhD स्टूडेंट्स के लिए गाइड भी अपॉइंट किए गए हैं. तो समझिए ये कितना सारा हमें दे सकते हैं. प्लीज़ वेलकम. सभी को नमस्कार. बढ़िया, बहुत अच्छा देख रहा था संगीता मैम का पूरा प्रेजेंटेशन. मुझे लगता है कि कई बार स्कूल तो है ही बच्चों के लिए, बट लॉट ऑफ एजुकेशन इज रिक्वायर्ड इन पेरेंट्स ऑल्सो, है ना. क्योंकि बहुत सारा समय बच्चे पेरेंट्स के साथ रहते हैं, और ऐसा नहीं है कि सारी जो बच्चों में संस्कार आना है वो केवल स्कूल से आएगा. बहुत कुछ हम समाज से सीखते हैं. तो किसी भी बच्चे का में जो संस्कार की स्थापना है, इवन यदि आप देखेंगे तो UNO, WHO सभी लोग कह रहे हैं कि देयर आर 3 L's. पूरी शिक्षण का जो मेन उद्देश्य है दैट इज 3 L: लाइफ, लिविंग एंड लाइवलीहुड. अभी हमारा जो पूरा फोकस है वो लाइवलीहुड के ऊपर है ना.
तो लिविंग और लाइफ उसमें मिसिंग है। और केवल स्कूल से आएगी ऐसा नहीं है, क्योंकि अ लॉट ऑफ लर्निंग इज हैपनिंग इन द सोसाइटी। बहुत सारी चीज़ें बच्चे समाज में सीख रहे हैं। इसीलिए हम लोग कई बार ये पाते हैं कि पेरेंट्स बहुत अच्छे हैं, उनके संस्कार बहुत अच्छे हैं, लेकिन वो संस्कार बच्चे में नहीं आ रहे हैं, क्योंकि बच्चा पीयर प्रेशर से भी सीख रहा है, बच्चा अपने कुटुंब में भी सीख रहा है। जब वो 8-10 साल का है, जैसे जैसे बड़ा होता है, और अब तो है ना यूट्यूब के माध्यम से, इंस्टाग्राम के माध्यम से, बहुत सारे मीडिया, सोशल मीडिया से, तो बहुत सारी एजुकेशन समाज में हो रही है। और समाज किससे बन रहा है? हम सब परिवारों से। तो जो बहुत सारा प्रेशर है लाइवलीहुड का, जो मैडम ने भी कहा और सभी लोग कहते हैं कि स्किल्स आर वेरी इंपॉर्टेंट, है ना, ये तो है ही है, दिस इज द बेस लाइन। बट स्किल केवल आने से जो दूसरी योग्यता चाहिए, जो बच्चों में जो सेकंड संबंधों में जीने की योग्यता चाहिए, वो मिसिंग होती जा रही है। अभी हम अपने में यदि हम लोग जांच के देखें, बहुत सारे पिछले डिकेड्स में, है ना, 10-20 सालों में यदि आप लोग अपनी यात्रा को देखें तो क्या लगता है, भौतिक सुविधाएं बढ़ी या घटी? बढ़ी ना? क्या संबंध में सुधार हुआ उसी के अनुपात में? नहीं हुआ। इसका ये मतलब नहीं कि भौतिक सुविधाएं नहीं चाहिए या भौतिक सुविधाएं बढ़ने से प्रॉब्लम हुई है। दोनों चीज़ें इंडिपेंडेंट हैं, और दोनों का जो ज्ञान है, दोनों की लर्निंग है, इंडिपेंडेंट है। मैं अधिकतर लोगों से पूछता हूँ, क्या लगता है समझदार लोग ज़्यादा सुखी रहते हैं कि ना समझ लोग? कितने लोग लगता है कि समझदार लोग दुखी, ज़्यादा ना समझ लोग सुखी रहते हैं? हाथ उठाओ, कितने लोगों को लगता है? अब देखिए, बच्चों को समझदार बनाना है कि ना समझ? सुखी देखना चाहते हो कि दुखी? तो हमारा ऑब्जर्वेशन, जो एक आया था ना, ऑब्जर्वेशन, 3 चीजें है ना। ऑब्जर्वेशन, हमारा ऑब्जर्वेशन ही ठीक नहीं है। अच्छा, होना क्या चाहिए? समझदार आदमी सुखी होना चाहिए कि दुखी? फिर हमारा ऑब्जर्वेशन ऐसा उल्टा कैसे है कि समझदार दुखी रहता है? कभी सोचा आपने? अधिकतर ऑब्जर्वेशन में तो अधिकतर जगह पूछता हूं, है ना, क्यों ऐसा ऑब्जर्वेशन है? क्योंकि एक उम्र के बाद मैं अपने आप को समझदार मानने लगता हूं। जैसे मैं आपसे पूछूं तो आप बेवकूफ हो कि समझदार? इसका मतलब दुखी रहते हो, क्योंकि समझदार कैसा रहता है? तो हमने इक्वेशन गलत की। एक्चुअली हम दुखी रहते हैं और अपने को समझदार कहना चाहते हैं, इसलिए हमने एक नई इक्वेशन बनाई। एक्चुअली यू नो व्हाई आई एम सो अनहैप्पी, बिकॉज़ आई एम वेरी इंटेलिजेंट। मैं ज़्यादा समझदार हूँ ना, इसलिए परेशान रहता हूँ। तो मैं परेशान रहता हूँ और मैं अपने को ये मानता नहीं हूँ कि मैं समझदार नहीं हूँ। रियलिटी एकदम उल्टा है। एक्चुअली जब भी मैं परेशान हूँ, इसका मतलब है कोई एग्जिस्टेंशियल लॉ है, उसकी समझ मुझे नहीं है। मेरे को स्किल की समझ हो सकती है, मुझे खाना बनाना आ सकता है, मैं एक अच्छा बिजनेसमैन हो सकता हूँ, इसका ये मतलब नहीं है कि मैं अच्छा जी पा रहा हूँ। तो इक्वेशन को उल्टा ठीक इक्वेशन करनी चाहिए। जो सुखी है वही समझदार है, क्योंकि फाइनली समझदारी किसके लिए? सुखी होने के लिए। व्हाट इज द मेन ऑब्जेक्टिव? तो हमें ये समझना पड़ेगा, जो कि मैडम का काफ़ी प्रयास है। इसलिए हम लोग यहाँ पर जो उन्होंने नहीं रखा कि पेरेंट्स की भी वर्कशॉप करते हैं, है ना, ढोलकिया निर्माण में। और अभी हम लोग एक नया मॉड्यूल बनाने वाले हैं, जो अभी लॉन्च कर देंगे, मुझे लगता है नए एडमिशन से पहले, कि सारे पेरेंट्स को कंपलसरीली ऑनलाइन वर्कशॉप को, मैं अपनी मॉड्यूल बन जाएगा आत्मीय में। मैं आत्मीय यूनिवर्सिटी में भी मेंटरिंग कर रहा हूँ अभी आजकल एज ए प्रो चांसलर। तो वहाँ पर हम लोग एक मॉड्यूल बना रहे हैं जहाँ पर पेरेंट्स, क्योंकि पेरेंट्स की एजुकेशन, बहुत सारा दबाव तो बच्चों में पेरेंट्स से आ रहा है, समाज से आ रहा है, उनके चाचा चाची से आ रहा है, ताऊ से। वो बोलते करते क्या हो? ये बात ही जो मैडम ने कहा, कोई पूछ ही नहीं रहा बच्चे से कि तुम अच्छे आदमी बनना चाहते हो क्या, और अच्छा आदमी होता क्या है, ये भी हमें समझ में नहीं आता। ज़्यादा पैसा बने वो अच्छा आदमी हो ही जाता है, ऐसा लगता है हमें। वो इक्वेशन ही हमारी शॉर्ट हो गई है ना। तो पहले अच्छे आदमी का मतलब क्या होता है, संबंधों में जीने का क्या मतलब होता है, हमारा सारा उल्टा पुल्टा है। मैं अधिकतर पूछता हूँ संबंधों में दुख किस लिए है, तो क्या बोलते हैं हम सब लोग, किस लिए दुख है संबंधों में? अपेक्षाएं। ऐसे ही सुना ना, अपेक्षाओं की वजह से दुखी है। अच्छा, अपेक्षा नहीं करोगे तो संबंध ही खत्म हो जाता है। वो पड़ोसी से हमें समस्या क्यों नहीं है? क्योंकि कोई अपेक्षा ही नहीं है। तो संबंध का दूसरा नाम अपेक्षा है। अब मैं सवाल को दूसरा घुमा के पूछता हूँ, अपेक्षाओं की वजह से दुखी हैं या अपेक्षाएं पूरी नहीं होती हैं इसलिए दुखी हैं? तो अपेक्षाएं दुख का कारण नहीं है, अपेक्षाओं का पूरा ना होना दुख का कारण है। अब जो उसमें भी थोड़ा एक डेप्थ में जाएंगे तो सही अपेक्षाएं क्या हैं, गलत अपेक्षाएं क्या हैं, हमें पता नहीं है।
तो क्या सभी अपेक्षाएं पूरी होने या सही अपेक्षाएं पूरी होनी? तो सही गलत, अच्छा और थोड़ा डेप्थ में पूछोगे, सही गलत सबका अपना अपना होता है कि एक होता है? सबका अलग अलग होता है। अब पढ़ाना एजुकेशन में एक ही छत के नीचे रहना है पति पत्नी को, दो भाई को, है ना, और सही सबका अपना अपना है। अब क्या कैसे होगा? तो हम समझ ही नहीं रहे हैं कि सही। फिर सारी एजुकेशन का मतलब क्या है? एक लाइन में यदि एजुकेशन का पर्पस देखें, टू मेक यू अंडरस्टैंड व्हाट इज राइट एंड व्हाट इज रॉन्ग। सही गलत की पहचान करानी तो एजुकेशन है, और हम कह रहे हैं सही गलत तो सबका अपना अपना होता है, तो पहचान क्या कराएंगे? तो हमारे बेसिक्स मिसिंग है। क्यों? क्योंकि हमें जो शिक्षा दी गई वो शिक्षा एक डोमेन की है, जो है व्यवसाय की शिक्षा, स्किल की शिक्षा। हम खाना अच्छा बना लेते हैं, हम कपड़े अच्छे बना लेते हैं, हम घर अच्छा बना लेते हैं, उसमें इंटीरियर डिजाइन अच्छा कर लेते हैं। हमारा अपना इंटीरियर डिजाइन ठीक नहीं, हमारा इंटरनल हिला हुआ है। एक्सटीरियर डिजाइन है वो, जिसको हम इंटीरियर डिजाइनर कह रहे हैं, क्योंकि घर के अंदर इसलिए उसको इंटीरियर डिजाइन कहते हैं ना। एक्सटर्नल डिजाइन क्या है? घर के बाहर वाले को एक्सटीरियर डिजाइन कहते हैं, क्योंकि घर ही मैं हूँ। अभी ऐसा मैं स्वयं में अपना इंटरनल डिजाइन नहीं कर पा रहा, अर्थात मेरे जो थॉट प्रोसेस है उसको हम डिजाइन ही नहीं कर पा रहे, उसमें कन्फ्लिक्ट है ना। हमारे आशाओं में, हमारे विचार में, हमारी इच्छाओं में, हमारी समझ में जो इंटरनल कन्फ्लिक्ट है, इस इंटरनल डिजाइन को हम नहीं समझ पा रहे हैं। तो ये जो सेल्फ की डिजाइन, नो योर सेल्फ, दो बात बताई ना, नो योर वर्ल्ड एंड नो योर सेल्फ। तो ये जो नो योर सेल्फ है वो समाज का भी मिसिंग है। तो स्कूल में तो बच्चे के साथ तो कुछ काम हो पाता है, लेकिन समाज के साथ भी काम करने की जरूरत है। तो इस बार का जो एडमिशन होगा उसमें पेरेंट्स का भी एडमिशन होगा, है ना। और ऑनलाइन कोर्स तब तक डिजाइन कर देंगे तो पेरेंट्स भी रजिस्टर करेंगे और ऑनलाइन करेंगे, और हर 15 दिन में हम लोग उनसे कनेक्ट करेंगे कि आपने जो पढ़ा, क्योंकि बहुत सारा इंटरनल डिजाइन हमारा ठीक नहीं है। संबंध का पर्पज क्या है, एक अच्छे पति होने का क्या मतलब है, एक अच्छी पत्नी होने का क्या मतलब है, एक अच्छे भाई होने का क्या मतलब है, एक अच्छे पिता होने का क्या मतलब है। केवल हम व्यवसाय में अच्छा बना रहे। अब तो बहुत सारी समस्याएं आप लोग देख रहे होंगे, है ना। और मैं तो अधिकतर जगह, क्योंकि यूथ से अधिकतर कनेक्टेड रहता हूँ, तो मैं देखता हूँ बहुत सारे बच्चे अब मैरिज करने से ही डरे हुए हैं, मना ही कर दे रहे। उनसे पूछो अच्छा दोस्त चाहिए? बिल्कुल चाहिए, लेकिन मैरिज करना है तो नहीं, है ना, क्योंकि उनको डर है कि बहुत सारी कंडीशनिंग आ रही है। ये जो एक दूसरे के प्रति टॉलरेंस है वो खत्म हो जा रहा है, रेजिलियंस खत्म हो जा रहा है ना। जबकि एजुकेशन का एक बड़ा मकसद है लर्न टू लिव टुगेदर, एंड हम डिपार्ट हो रहे हैं। पहले जो जॉइंट फैमिलीज थी, है ना, वो न्यूक्लियर में आई। न्यूक्लियर से बहुत सारा अभी सिंगल पेरेंट फैमिली है, और अब और नया टर्म आया है पेट फैमिली। बोले किसके साथ रहते हो? बोले कुत्ते के साथ रहता हूँ। हाँ, और उसके बहुत सारे वीडियोज हैं। स्ट्रेस फ्री करता है डॉग, और करता भी है, लेकिन हम इतने स्ट्रेस में क्यों है पहले ये नहीं पूछ रहे हैं, है ना। कैट से भी स्ट्रेस फ्री होता है, बिल्कुल ठीक है ना, लेकिन आदमी से स्ट्रेस होता है, क्योंकि आदमी के साथ जीना नहीं आता। तो ये जो यदि सुख का स्रोत देखेंगे तो सबसे अधिक सुख और दुख, यदि जीना आता है तो सबसे अधिक सुख हमें अपनों से मिलता है, और जीना नहीं आता तो सबसे अधिक दुखी हम अपनों से हैं। तो ये जो बोल रहे हैं ना कि मोबाइल, हम चांद पे पहुंच गए हैं ना, हमारे पास मोबाइल आ गए, हम बात कर सकते हैं अमेरिका में, कनाडा में, लेकिन अपने एक ही घर के साथ रहते हुए, एक ही छत के नीचे अपनों से बात नहीं हो रही। ये वाला साइंस कहाँ से आएगा? ये वाला विज्ञान हमें समझने की ज़रूरत है। तो मुझे लगता है कि इस ढोलकिया निर्माण में बच्चों के साथ साथ पेरेंट्स की भी एजुकेशन हो, उनके लिए भी कुछ मॉड्यूल हो, उनका भी इनरोलमेंट करें, है ना, जिसको हम लोग भी मॉड्यूल बना देंगे। और एक रेगुलर, एक पूरे समाज को एक समझने की ज़रूरत है। पैसा बहुत इम्पोर्टेंट है, इसको नहीं कह रहे हैं, उसके साथ साथ संबंधों में जीना भी इम्पोर्टेंट है। 3 चीज़ें हैं एक्चुअली, हैप्पीनेस के 3 पिलर्स हैं। एक पिलर है जो पैसे से आता है, सेंसेस से आता है, अच्छी जगह घूमने जाते हैं, अच्छा खाना जाते हैं, खाते हैं ना। तो एक बट ये बहुत टेम्परेरी है, इम्पोर्टेंट है ना। दूसरा हैप्पीनेस का सोर्स क्या है? दूसरा है रिलेशनशिप। तीसरा सोर्स क्या है? पर्पजफुल लिविंग, लिविंग विद पर्पज। तो मानव को एक जो लक्ष्य को पहचानना है ना, हमें अपने गोल को पहचानना है। कैसे? इन तीनों का समन्वय की जरूरत है। अभी हम हैवीली एक पे फोकस हो रहे हैं और दूसरे हमारे इग्नोर हो जा रहे हैं, जबकि यदि प्रायोरिटी देखेंगे तो उल्टी है ना। तो पर्पज, संबंध और सुविधाएं, इसको हम लोग और डिटेल में कभी चर्चा करेंगे तो खूब बढ़िया। बहुत एक अच्छा नया टाइप का एक्सपेरिमेंट है। बहुत सारे लोग आजकल सोच ही रहे हैं कि हम कैसे एक होमली वातावरण हो स्कूल में, तो स्कूल भी घर की तरह हो और घर भी एक स्कूल की तरह हो। घर में भी हम बच्चों को
अभी हमारे घर भी जो है ना वो 3 स्टार होटल जैसे हो गए। मतलब बच्चा लिखना चाहता तो उसको लिखने की जगह ही नहीं है। कितने लोगों के घर में ब्लैक बोर्ड या वाइट बोर्ड है जहाँ पे बच्चे लिख सकें? वेरी गुड, ये थोड़ा अलग टाइप की कम्युनिटी है। गुड, फिर भी 20% लोगों को दिख रहा है कि तो बच्चे यदि छोटे हैं तो घर में एक जगह होनी चाहिए जहाँ वो लिखें, है ना, क्योंकि उनको लिखने का मन करता है, क्योंकि सभी बच्चे टीचर बनना चाहते हैं, है ना। ये आप लोग देखेंगे पेरेंट यदि ज़्यादा पढ़े लिखे हैं, डॉक्टर है, इंजीनियर है, हो सकता है स्कूल में जो टीचर है उतनी नहीं पढ़ी हुई है, लेकिन यदि टीचर की वजह से कोई स्पेलिंग यदि उसने गलत बता दी है और आप उसको करेक्ट करना चाहते हो तो बच्चे ये कहते हैं नहीं मैं टीचर से पूछूंगा। कितने लोगों ने एक्सपीरियंस किया इसको, है ना? क्यों? क्योंकि बच्चों में जिसको वो श्रेष्ठ मानता है वैसा बनना चाहता है। तो ये जो कैसे हम घर में भी, है ना, शिक्षा का वातावरण बनाए। हम अधिकतर, अभी तो मैं ग्रेजुएट बच्चों से बात करता हूँ, आप लोगों को सरप्राइज होगा, स्क्रीन टाइम 5 to 7 आवर्स। कितना? 5 to 7 आवर्स। जो बच्चे ग्रेजुएशन कर रहे हैं इतना ज़्यादा और इतना डिस्ट्रैक्टिंग है, फोकस ही खत्म हो गया। अभी तो 30 सेकंड्स में ही आपको अटेंशन चाहिए ना रील में। तो कैसे हम, क्योंकि उनको दूसरी और अट्रैक्टिव चीज़ हम नहीं दे पा रहे हैं। तो कैसे घर में एक वातावरण बने। और मैं अधिकतर जब पेरेंट्स मेरे से शिकायत करते हैं कि बच्चे तो टीवी देखते रहते हैं या मोबाइल, अब तो टीवी खत्म, ऑब्सोलीट हो जा रहा है ना, मोबाइल में टीवी आ गई। तो कई लोग बड़े गर्व से बोलते हैं हमारे घर में टीवी नहीं है, मतलब उससे कोई फायदा नहीं है, वो तो मोबाइल में ही आ गया ना। तो लेकिन हम क्या करते हैं एज ए पेरेंट? हम चाहते हैं बच्चे किताब पढ़ें, लेकिन हम कितने लोग हैं जो घर में कुछ ना कुछ पढ़ते हैं 1 घंटे? बहुत बढ़िया। आप पढ़ेंगे तो ही बच्चा पढ़ेगा। उसको क्या लगता है? हमें लगता है हम तो थक के आए हैं, तो हमें वो इंटरटेनमेंट लगता है, उसको बच्चे को लगता है कि यही इंटरटेनमेंट तो मैं भी करूँगा। तो घर में जो हम बच्चों में संस्कार देखना चाहते हैं, हमें घर में उसको फॉलो करना पड़ेगा। इसीलिए पेरेंट्स के साथ, पेरेंट्स कैसे बच्चों को ठीक से हम उनकी जागृति में, विकास में, एक सर्वांगीण विकास में सहयोगी हो सकें, स्किल के साथ साथ, है ना, एजुकेशन में भी कैसे काम, उनकी लाइफ के लिए भी, लिविंग के लिए भी कैसे ठीक से काम कर पाएँ। बढ़िया। तो मुझे लगता है खूब खूब धन्यवाद, खूब बढ़िया, बहुत अच्छा आपने जो काम किया, शानदार। थैंक यू सो मच। थैंक यू सो मच अजय सर। आपने बहुत ही कम समय में जीवन के जो भी आयाम थे तो सही शिक्षा में कैसे लाए उसके बारे में बताया। अभी मैं पिंटू भाई धुलकिया को इन्वाइट करूँगा कि वो इस आज के विषय के बारे में उन्होंने जो धुलकिया निर्माण से अपने बच्चों में देखा है उसके बारे में बोलेंगे। બધાને નમસ્તે। સમય ખબર પડી ગઈ છે કે 10 થી 12 નો હતો, તો પહેલાં તો માફી કે ધોળકિયા નિર્માણ કમ્યુનિટી થોડીક લેટ ચાલી રહી છે આજે, પણ હું એક જ મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરી દઈશ કે ધોળકિયા નિર્માણ શરૂ કરવાનો ધ્યેય ક્યારથી આવ્યો હતો। તો હું જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં SM બાથામાં ભણતો હતો ત્યારે અમારે એક સોશિયલ લાઈફ કરીને ક્લાસ હતો, અને ત્યારે મને એમ લાગતું કે હું બીજા બધા જે ક્લાસ ભણું છું ને એ કંઈ કામના નથી, આ એક જ કામ છે, કેમ કે એને જીવન કેવું જીવવું ને એ આ ક્લાસ શીખવાડે છે। અને ત્યારે એને આ ધોળકિયા નિર્માણનો પણ ઉદય થયો કે આપણી એવી એને કમ્યુનિટી ઊભી કરવી છે કે જેની અંદર જીવન જીવવાનું શીખવાડતા હોય। અને આજે આપણો વિષય પણ છે જીવનલક્ષી શિક્ષણ। તો શિક્ષણ તો જેમ મિત્તલ મેમ અને સંગીતાબેને કીધું કે બેઉ એક જ છે। તો આપણી કમ્યુનિટીમાં જીવન કેવી રીતના જીવવું અને એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેવી રીતના બાળક બની શકે એની માટેની આપણે આ શાળા શરૂ કરી છે। તો એક પ્રશ્ન પૂછીને મારું વક્તવ્ય પૂરું કરીશ કે આટલા જે લોકો બેઠા છે એમાંથી જીવનથી લઈને મૃત્યુ સુધીમાં આપણે શું કરવું જોઈએ, એટલે કે આપણા જીવનનો પર્પસ શું હોવો જોઈએ, એ કેટલા વ્યક્તિને ખબર છે પોતાને ઇન્ડિવિજ્યુઅલી? તો કદાચ 10% લોકો ખાલી હાથ ઊંચો કરી શક્યા। આટલા જ 90% ને વિચારવાનું છે કે તમારે જીવનમાં શું કરવું છે। એ સાથે મારું વ્યક્તિત્વ પૂરું કરું છું। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ સર। બહુ સારી રીતે આપણે જે ધોળકિયા નિર્માણ કમ્યુનિટી એટલે ઉદય પાછળ કોઈ પણ વસ્તુ હોય કે જેની આપણે શરૂઆત કરતા હોય, કોઈ ધંધાની શરૂઆત કરતા હોય કે કંઈ સ્થાપના કરતા હોય, તો એના પાછળનો જે હેતુ છે ને ખૂબ મહત્વનો છે, અને ત્યારે જ આવતો હોય જ્યારે તમે એવું જીવન જીવતા હોય। તો અમે સતત પિન્ટુભાઈ સાથે પણ મળતા હોઈએ એટલે એમની વાતોમાં
સાચા અર્થમાં જીવન શું છે ને એ એમના શબ્દોમાંથી આપણને મળતું હોય અને એટલા માટે જ આ સંસ્થા અત્યારે રન કરી રહી છે જે આપણને દેખાય છે. તો બીજા જ એવા એક વ્યક્તિત્વ આપણી સાથે બેઠા છે જે ખરેખર જીવનને પોતાના થકી શિક્ષણની અંદર અર્પિત કર્યું છે અને શિક્ષા એ જીવનનો પાઠ શું છે એ એમને એમના જીવનની અંદર આત્મસાત કર્યું છે. એવા આપણી સાથે ઉપસ્થિત છે વિદ્યાકુંજના મહેશભાઈ પટેલ કે જેઓને વિનંતી કરીશ કે એ 2 મિનિટની અંદર આપણને આજના વિષય ઉપર સંબોધન કરશે. ધોળકિયા નિર્માણ કમ્યુનિટીની ટીમને અને તમને બધાને બંધન. મારી પાસે 2 મિનિટ છે વાત કરવા. સંગીતાબેને કહ્યું પહેલાં શરૂઆત કરી કે શિક્ષણ શા માટે, વાલીઓ ભણાવવા માટે શા માટે મોકલે છે, બાળક શા માટે ભણે છે અને શાળા અને શિક્ષકો શા માટે ભણાવે છે. તો વાલીઓ માત્ર ને માત્ર પોતાના બાળકને જીવનની કારકિર્દી, વ્યવસાયિક કારકિર્દી સેટ કરવા માટે ભણાવે છે. આ 99% મારા મતે લાગે છે મને. બાળકો એટલા માટે ભણે છે કે એને સ્કૂલમાં આવવું પડે છે, મોકલે છે પેરેન્ટ્સ, એટલા માટે કંઈક મને લાગે છે આવે છે. અને ત્રીજી વાત, શાળાઓ શા માટે ભણાવે છે? તો પોતાનું રિઝલ્ટ સારું આવે અને પોતાનું માર્કેટિંગ સારું, વેલ્યુ વધે એટલા માટે શાળા અને શિક્ષકો ભણાવે છે. સંગીતાબેનને વાત કરતા એવા અમુક અપવાદ મારે વંદન કરવા છે. કારણ કે અહીંયા જીવનલક્ષી શબ્દ ક્યાંથી આવે? હું ક્યારનો વિચારું કે જીવનલક્ષી ક્યાંથી આવે? આદિમાનવથી લઈને હું કદાચ વધારે મારી એજ્યુકેશન જર્ની સેકન્ડરી સુધીની વિચારું તો 70ના દાયકા સુધી જે જીવન હતું એ જીવન હતું. અને ત્યાર પછી 50 વર્ષમાં જે બદલાયું ને એ જે ઉથલપાથલ થઈ એના કારણે જીવનલક્ષી શબ્દનો પુનરુત્થાન કરવાનો વખત આવ્યો. જેમ મંદિર તૂટ્યું સોમનાથનું અને પુનરુત્થાન થયું અને હવે દર્શન વ્યવસ્થિત થાય છે, એવું જ દર્શન બાળકોમાં કરવું હોય તો આ રસ્તે ચાલવું પડશે. મને યાદ છે ગઈકાલે કેટલાક મિત્રો સાથે વાત થઈ ત્યારે કંઈક આવી અત્યારની આધુનિકતાની, ત્યારે ખાસ કરીને એક વાત આવી કે અત્યારે પહેલાં આરો સિસ્ટમ અને કેંગન મારા આવેલા ભાઈઓ કે આ સારું પાણી છે એના માટે આ થશે તે થશે. મેં કહ્યું કે યાર હું 10મા ધોરણ સુધી ભણતો ત્યારે ગામડે ખાબોચિયામાંથી પાણી પીતા અને પાણીનું ખાબોચિયું એટલું ન હોય એને હલાવી નહીં શકીએ અમે, પણ સીધું સૂઈને મોઢું લગાવીને પાણી પી લેતા હતા. તળાવમાંથી પાણી પીધું ક્રિકેટ રમતા અને બીજી બાજુ કૂતરા અંદર પડેલા હોય, કપડાં વાસણ ધોવાતા હોય અને એક બાજુ અમે પાણી એ કરીને પી લેતા હતા. આજે 62 વર્ષની ઉંમરે પણ 5 દાદા ચરવાના હોય તો આરામથી ચડી શકીએ છીએ, પૂરો દિવસ કામ કરીએ છીએ, કશો વાંધો આવતો નથી. ત્યારે ખરેખર જીવનલક્ષી શિક્ષણની જરૂર છે. માત્ર જો તમે એને અભ્યાસક્રમમાં બાંધીને શિક્ષણ આપશો તો એની વેલ્યુ કંઈ જ નથી. ખરેખર બાળકને સામાજિક સ્તરે, પ્રાકૃતિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનો અત્યારે એક જ પ્રસંગ કહી દઉં છું. હમણાં એક 9મા ધોરણના બાળકોએ નૃત્ય કર્યું વિશેષમાં, એક જ મિનિટમાં 25-30 બાળકો પોતાના ખિસ્સા પાડી નાખ્યા. અને પછી મેં જોયું અને એનો વિડીયો બોલાવીને વાલીને મોકલ્યો કે તમે સોમવારે સ્કૂલમાં આવું અને આ બાળકોને 2 દિવસ હું મજૂરી કામે મોકલીશ, એના પૈસા જે આવશે એનો શર્ટ લાવશે. એક વાલી તરત આવી ગયા કે કેમ તમે મજૂરી કરવાનું કહ્યું? હવે તમે શું શિક્ષા આપવા? કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી કાઢતા. એટલે મને ખૂબ ગમે છે કે જે ડગલું સંગીતાબેને ધોળકિયા નિર્માણ ફાઉન્ડેશનથી માંડ્યું છે અને તમે સૌએ જે વિશ્વાસ મૂકીને જોડાયા છો, તમને ખરેખર સાચું બાળકનું અસ્તિત્વ, નાગરિકત્વ તમને મળશે એની ખાતરીપૂર્વક આપ સૌને વંદન કરીને હું અભિનંદન પાઠવું છું. સંગીતાબેન, થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ જ ઓછા સમયની અંદર શિક્ષણના આયામને ખોલી આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે ઓડિટોરિયમમાં બેઠા છે SVNIT ઓડિટોરિયમમાં, તો SVNITના પ્રોફેસર આપણી સાથે ઉપસ્થિત છે. તો પ્રોફેસર પ્રશાંત સરને હું વિનંતી કરીશ કે તેઓ 2 મિનિટની અંદર આપણને સંબોધન કરશે. પ્રશાંત સર.
ધોળકિયા નિર્માણનું આજે એક અદ્ભુત કાર્ય સંગીતાબેનના અજયભાઈ જૈન સાહેબના માધ્યમથી જ પહેલી વખત ત્યાં જવાનું થયું અને કદાચ એક જ વખત જઈ શકાયું છે હજી સુધી. પણ જે અદ્ભુત પ્રયોગાત્મક કાર્ય ચાલી રહ્યું છે ને, અને એમાં જ્યારે આટલા જાગૃત વાલીઓ ઉપસ્થિત છે ને, ત્યારે ચોક્કસપણે લાગે છે કે સમાજની રૂપાંતરણની પ્રક્રિયાનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. અને એની પાછળ મારી પાસે સોલિડ રિઝનિંગ છે. કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો હાર્ડવેર હોય છે અને સોફ્ટવેર હોય છે. તો આગળની હરોળમાં હાર્ડવેરના એક્સપર્ટાઇઝવાળા અને સોફ્ટવેરના એક્સપર્ટાઇઝવાળા બંને વિભૂતિઓ દેખાય છે. અજયભાઈને અને સંગીતાબેનને હું ઓળખું છું, અને પપ્પુભાઈને અને આ વિજયભાઈ સાહેબને, મહેશભાઈ પટેલને. તો આ બધી જે કહીએ કે આર્થિક રીતે સદ્ધર અને જેમની ઠીક ટેન્કની ઊંચાઈ અનંતને સ્પર્શે એવી છે, આ બંને પ્રકારના જ્યારે સિનર્જી ક્રિએશન થાય છે ને, ત્યારે સમાજમાં રૂપાંતરણની પ્રક્રિયા અવશ્યંભાવી છે. એટલે ગુડ વિશિસ ફોર યોર એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્ડેવર. થેન્ક યુ. आप सबका दिल से आभार, थैंक यू. बहुत ग्रेटफुल है पूरी कम्युनिटी की ओर से कि ढोलकिया निर्माण के लिए आपने इतना समय निकाला और सुना कि कितना एजुकेशन इंसान में वो समझदारी क्रिएट करने के लिए मैटर करता है और कितना उसको उसकी ज़रूरत है. तो मैं चाहूँगी, मैं हमारी ओर से आप सबको दिल से कृतज्ञता, थैंक यू. अभी और कोई पेरेंट्स जिनको आपको शेयर करना है आपके एक्सपीरियंस में, चाहूँगी प्लीज़ आप लोग आगे आएँ और अपनी जो भी बातचीत है, जो भी शेयरिंग है वो हमसे करें, क्योंकि ये पूरा परिवार है और परिवार के सामने ही हम बात कर सकते हैं खुल के. प्लीज़ आई वेलकम एवरीबडी. कोई भी शेयरिंग के लिए हैंड रेज करें और यहाँ आए प्लीज़ मैम आइए. क्या हम तालियों के साथ स्वागत कर सकते हैं? નમસ્તે. મારી બંને દીકરીઓ ડીએન કોમ્યુનિટીમાં જ જાય છે, તો મારે થોડું શેરિંગ કરવું છે એ લોકો માટે. મારી નાની દીકરી કલબલાટ ગ્રુપમાં છે, તો કલબલાટ ગ્રુપમાં જ્યારે એને એડમિશન લીધું, કોમ્યુનિટી જોઈન કરી, એનો નેચર થોડો શાય નેચર છે, નથી બોલતી કોઈ જોડે. એટલે પહેલાં એવો નેચર હતો. જેવી રીતે વર્ષ કમ્પ્લીટ થવા આવ્યું ત્યાં સુધીમાં તો અમે લોકોએ જે એનામાં ચેન્જીસ જોયા, એનું કોમ્યુનિકેશન સ્કિલ એટલી બધી ડેવલપ થઈ. પહેલાં એ હાઈફાઈ કરવું, કોઈ સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ પણ નથી કરતી, પણ વર્ષના એન્ડિંગમાં તો એ દીકરી એટલી બધી ચેન્જ થઈ ગઈ અને અમને ખરેખર એટલો સંતોષ થયો કે ડીએન કોમ્યુનિટી જોડે જોડાય. અને એ જે શ્લોક પઠન કરે છે, એટલા સરસ શ્લોક બોલે છે. એ જમતી વખતે અમે લોકો, અમારા ઘરમાં એવી કોઈ સિસ્ટમ નથી કે અમે જમવા બેસીએ તો કોઈ શ્લોક બોલીએ, પણ મારી દીકરી, એટલી નાની દીકરી, જ્યારે બધા સાથે જમવા બેસે છે તો અમે ફેમિલી વેલ્યુમાં પણ એ શ્લોક બોલવું નહોતું લીધું, પણ એ જ્યારે શ્લોક ચાલુ કરે તો પેલું ભૂલાઈ ગયું હોય ને જમાયું હોય ને એ પણ ઊભા રહી જાય કે ના અમારે શ્લોક બોલવાનો છે. તો અમે બધા હવે સાથે જમવા બેસીએ છીએ તો ક્યારે પણ એક શ્લોક બોલીએ છીએ અને પછી જમીએ છીએ. તો એ દીકરી એટલા સરસ શ્લોક બોલે છે અને સાથે એક શ્લોક એ જ્યારે મને શીખવે છે, ભજે વ્રજે શ્લોક બોલે છે, મને ખાલી 2 જ લાઈન આવડતી હતી, તો એને પણ એટલી ખુશી થઈ કે હું મમ્મીને શીખવાડું છું. એ બહુ સરસથી કન્ટિન્યુ બોલે છે. તો એને એવું થયું કે મમ્મી તમે ઊભા કેમ રહી ગયા, 2 લાઈન બોલીને હું સ્ટોપ થઈ જાઉં, કારણ કે મને આગળની લાઈન તો ખબર જ નથી. પછી એને ખબર પડી કે મમ્મી મારી પાસેથી શીખે છે, તો એને બહુ ખુશી થઈ કે મમ્મી પણ મારી પાસેથી કંઈક શીખી શકે છે. અને બીજી દીકરી જે છે કલશોળ ગ્રુપમાં છે, તો આ સ્કૂલમાંથી મેઇન તો કહું ને તો યોગાનું ટેલેન્ટ, એનામાં આટલું સરસ ટેલેન્ટ છે અમને ડીએન કોમ્યુનિટી તરફથી ખબર પડી. અને અત્યારે ઇન્ટરનેશનલ લેવલે રમે છે યોગા, અને લાસ્ટ એશિયન યોગા ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવીને આવી છે. તો હું ડીએન કોમ્યુનિટીનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી બંને દીકરીમાં સમજદારી હું જોઈ શકું છું, અને મોટી જે દીકરી છે કલ્ચરમાં, એનામાં સમજદારી સાથે જ એ જવાબદારી પણ લઈ રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. લાઈવ એક્ઝામ્પલ આપણે શેર કર્યા જે આપણને જોઈ રહ્યા છો. આપણો સમય થઈ ગયો છે, પણ જો બધાની ઈચ્છા હોય તો ખાલી આપણે 2 મિનિટ માટે શેરિંગ લઈ લઈએ 2 પેરેન્ટ્સના કે જેમને કરવા છે એમની અંદરથી ઈચ્છા છે. તો આપની હા હોય તો આપણે આગળ વધશું. ઓકે.
થેન્ક યુ. તો નીતિશભાઈ બહુ ઝડપથી આપણે આખું શેરિંગ જે છે તે લઈ લઈશું અને ત્યારબાદ રેશમા મેમ અને મેહુલભાઈ બંને રેડી રહેશું કે આપણે ઝડપથી શેરિંગ કરી શકીએ. થેન્ક યુ. गुड आफ्टरनून एवरीवन. मेरे 2 बच्चे हैं, शौर्य और मोक्ष, जो डीएन कम्युनिटी में पढ़ रहे हैं. तो मेरे लिए एजुकेशन का मतलब यही था कि बड़े आदमी बनो, बड़ी डिग्री लाओ, खूब पैसे कमाओ, तो समाज में इज्जत मिल रही है, उसी का नाम एजुकेशन था. लेकिन डीएन में आने के बाद मैंने देखा भाई ये रियल एजुकेशन नहीं है, राइट. जहाँ पे आदमी फुलफिल हो सके, तो यहाँ पे आज मैं खुद भी सीख रहा हूँ. डीएन में हमारे पेरेंट्स मीटिंग्स वगैरह होते हैं, वहाँ पे मैं बहुत उत्साही होता हूँ क्योंकि वहाँ बच्चों के साथ साथ मुझे भी एजुकेशन मिल रहा है. ये तो मेरी बात हुई. बच्चों के अंदर मैं देखूँ तो मेरा बड़ा बेटा है शौर्य, तो वो बहुत ही यहाँ पे उसको ऐसा एटमोसफियर मिला कि जहाँ वो खुद के अंदर की जो कला है ना वो बाहर ला सके. खुद की इच्छा है, वो इच्छा वहाँ लोगों के साथ शेयर कर सके और खुद के अंदर क्या उसको करना है, ये क्लैरिटी उसको आज जीवन में मिली. जबकि भाई मेरे लिए क्लैरिटी उसको यही मैं दे रहा था कि भाई बड़ी डिग्री लाओ, बड़े ज़्यादा बनो, मैं उसको यही क्लैरिटी दे रहा था. लेकिन आज उसने खुद अपने लिए क्लैरिटी लाई. मेरा छोटा बेटा है मोक्षु, उसको फुटबॉल प्लेयर बनना है. तो मेरे खानदान में आज तक कभी किसी ने स्पोर्ट्स में नहीं खेला, तो मेरे लिए उसका विज़न यही था कि भाई ऐसा कुछ हो नहीं सकता. लेकिन आज वो फुटबॉल पे खेल रहा है. डीएन में उसको ऐसा एटमोसफियर मिला जहाँ पे वो टाइम मैनेजमेंट कर सके. लास्ट 3 महीने में वो एक टूर्नामेंट में पार्टिसिपेट किया है जिसमें उसने 6000 किलोमीटर ट्रैवल किया. 20 मैच उसने खेली जो सूरत के बाहर थी, अहमदाबाद, राजकोट. तो रात को 2:30 बजे अगर उठना हो ना तो वो पापा को बोलता था, पापा अलार्म रख दो, मेरे को 2:30 बजे बस में जाना है. रात को 2:30 बजे भी आया है तो सुबह 7 बजे स्कूल के लिए वो रेडी हो चुका है. ये इतनी मेहनत वो खुद कर रहा है जबकि वो 13 साल का है, राइट. तो ये हमने थोपा नहीं है, लेकिन उसने खुद डिस्कवर किया कि मुझे फुटबॉल प्लेयर बनना है. तो ये एटमोसफियर उसने डीएन में आके मिला और बहुत ही शिक्षकों ने उसको बहुत फुल सपोर्ट किया कि तुझे जो विज़न मिला है, तुझे अपनी ज़िंदगी में जो करना है ना वो कैसे कर सके, नहीं कि उसके ऊपर थोपा गया. तो ये बहुत ही बढ़िया रिजल्ट मैंने मेरी ज़िंदगी में पाया है मेरे बच्चों के लेके. तो आपको मैं सभी को वेलकम करता हूँ. आप भी आइए और देखिए और बच्चों को जो चाहिए ना वो उनको दे. हम कुछ इस पर थोपे नहीं. ये मैंने मेरी ज़िंदगी में, मेरे जीवन में मैंने पाया है, वो आप सब भी पाया. थैंक यू एवरीवन. थैंक यू डीएन. થેન્ક યુ નીતિશભાઈ. હવે હું રેશમા મેમ અને મેહુલ સરને વિનંતી કરીશ કે તે બચ્ચું શેરિંગ કરે. નમસ્તે બધાને. મારા 2 બાળક છે, એક ગુજરાતમાં છે ને કલરમાં છે. આમ જોવા જઈએ તો એક ફર્સ્ટમાં અને એક થર્ડમાં. જ્યારે હું 1.5 વર્ષથી આ કમ્યુનિટી સાથે જોડાયેલો છું, તો શોર્ટમાં હું કહું તો મારો જે પવન હતો એ જ્યારે સ્કૂલે જતો ને તો જ્યારે વાનમાં જાય ને કોઈ બોલે નહીં, આવે તો બોલે નહીં, એટલે એકદમ માયુસ થઈ ગયો. હું મિટિંગ કરવા છું બધા, તેમને વિડીયો પણ જોયો, તેમની બેન્ચમાં બેઠો બેઠો આગળ શું કરાવતા એને કંઈ ખબર જ ન હોય. એકદમ એના માયુસ ચહેરામાં રમતો. મેં કીધું આ તો કેવી રીતે ચાલશે. તો પછી હું ફાઇન કરતાં કરતાં મને આ કમ્યુનિટી મળી. તો હવે મને એવું થાય છે કે પવનને અત્યારે રમતા રમતા ભણવા માંડ્યો. એટલે જ્યારે ઘરે આવે ને તો એકદમ ખુશ હોય. અને જ્યારે મારો મોટો બાળક છે ને એને ભણવું એને રમે નહીં. તો મેં કીધું આ બેયનું કોમ્બિનેશન તો ક્યાં જોડું. એટલે આ કમ્યુનિટીમાં જ્યારે જાય 2 બાળકો તો એક રમતા રમતા ભણી લે છે અને ભણતા ભણતા રમી પણ લે છે. તો હવે હું ખુશ છું અને બંને બાળકો પણ ખુશ છે. થેન્ક યુ. મારા બંને બાળકો 6 વર્ષનું બાળક છે અને 10 વર્ષનું બાળક છે. તો 6 વર્ષનું બાળક એ મને ઓબ્ઝર્વ કરે છે. મેં એને ક્યારેય ઓબ્ઝર્વ નથી કર્યો, પણ કોમ્યુનિટીમાં આવ્યા પછી એ ઓબ્ઝર્વેશન અમને કોમ્યુનિટીમાં એવું શીખવાડવામાં આવ્યું કે તમે બાળકોને ઓબ્ઝર્વ કરો. પણ મને નહોતું ખ્યાલ કે આવી રીતના ઓબ્ઝર્વેશન થઈ શકે બાળકનું. ઝીણી વાતો આપણે જોઈએ ને તો બાળકોમાં એટલું બધું છે અને એ બધું જોઈને આપણે આમ ખુશ રહીએ. એમ આપણા બધા ટેન્શનો ભૂલી જઈએ. હમણાં થોડાક દિવસ પહેલાં તો મને લગભગ 1.5 મહિનાથી એકધારી ઉધરસ આવતી. મારો 6 વર્ષનો બાબો એમ કહે છે મને કે તારે હળદરવાળા દૂધની જરૂર છે એવું મને લાગે છે. ત્યારે આમ મને આમ અંદરથી આમ એવું થયું કે નહીં, મારું બાળક પણ મને ઓબ્ઝર્વ કરે છે. અને મોટા બાળકનો કહું તો 10 વર્ષનો છે, એ
હું જ્યારે શાંત થઈ જાઉં ને ત્યારે મને ખાલી એટલું પૂછે છે કે મમ્મી તને કયું કામ કરવામાં મુશ્કેલી થાય છે, તને શું પ્રોબ્લેમ છે, એવું મને પૂછે છે. ત્યારે મને એવું થાય છે નહીં, મારા બાળકો પણ મને સમજે છે. ઇવન ઘરમાં જે મોટા લોકો છે હજી એ લોકોને નથી ખ્યાલ આવતો કે આનું બિહેવિયર આવું છે, કે શું કરે છે, શું બોલે છે, જે ચૂપ થઈ જાય છે ત્યારે એને શું પ્રોબ્લેમ છે, પણ મારું બાળક સમજે છે. બસ મને આટલી શાંતિ છે. અને એક છેલ્લું કહું કે ડીએન કોમ્યુનિટી એક એવી કોમ્યુનિટી છે જ્યાં બાળક તમારું મેહુલે કીધું એ રીતે કે ભણતા રમતા રમતા પણ ભણી શકે છે. એટલે એકવાર તમે કોમ્યુનિટીમાં જોડાવ કે ન જોડાવ, પણ એકવાર ખાલી કોમ્યુનિટી પર આવી જજો, કેમ કે ત્યાંનું એટમોસ્ફિયર એટલું પોઝિટિવ છે કે અમે લોકો મીટિંગ 7 વાગ્યાની હોય ને તો અમે લોકો 6:30 ત્યાં જઈને બેસી જઈએ. એટલું સરસ ત્યાંનું વાતાવરણ છે. એટલે એકવાર તમે મુલાકાત લેજો અને 1 કલાક ખાલી તમે ત્યાં જઈને બેસજો અને બધું ઓબ્ઝર્વ કરજો તો કેટલું સરસ વાતાવરણ છે અને બાળકો શું કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે એ જોજો. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ મેમ, થેન્ક યુ સો મચ. આપણી સાથે સંગઠનમાંથી પાસ આઉટ થઈને કમ્યુનિટીમાંથી એવું કહી શકીએ કે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી ટીચર અને જો અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તો એમને પણ શેરિંગ કરવું છે તો આપણે એમને સાંભળીએ. નમસ્તે મેં થાનગનાર પાસ આઉટ કરું છું. અત્યારે હું કોમર્સ સ્ટ્રીમમાં છું અને મેં કન્વેન્શન સ્કૂલ અત્યારે જોઈન કરી છે. થાનગનારમાં આવવા પહેલાં હું ઇન્ટ્રોવર્ટ હતી. સ્ટેજ પર બોલવામાં પણ બીક લાગે, કોઈની સામે આઈ કોન્ટેક્ટથી વાત ના થાય. અત્યારે આ કોન્ફિડન્સ આવ્યો છે સંગીતા મેમ તરફથી અને મારા ફ્રેન્ડ્સ તરફથી કે હવે હું આ બોલી શકું. જ્યારે આવી હતી ત્યારે કોઈની સામે બોલવાનું કે કોઈને કહી શકું કે પણ ડર હતો કે કોઈને કહેશું તો શું વિચારશે. જ્યારે એ બધા જ ફિયર છે ને મારા દૂર થયા. મને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ નહોતો. મને કોઈ પણ સ્ટડી કરવાનું કે તો મને ઇન્ટરેસ્ટ ના આવે. મને ફરવું, ડ્રોઈંગ કરવું એ મારું પછી 9thમાં તો મને કહ્યું કે ના, મને સ્ટડી કરવું જ નથી, મને ખાલી ક્રાફ્ટમાં ને એ રીતના આગળ વધવું. પછી જ્યારે બધા ફ્રેન્ડ્સને 10thની એક્ઝામનું પ્રિપરેશન કરતા જોયા ત્યારે એવું થયું કે હવે મારે પણ હવે કરવું છે, હું પણ કરી શકું છું. પણ જ્યારે 6, 7, 8 કંઈક 9 કે સ્ટડી જ કર્યું નથી, હવે 10thનું કેવી રીતના કરું. ત્યારે સંગીતા મેમને જેમી સર બધાએ જ મને હેલ્પ કરી કે તું કરી શકે છે, તું કરશે. ત્યારે એમની હેલ્પથી ને બધાના સપોર્ટથી 10thમાં મારા 84% આવ્યા. એ પોતા પર જે સેલ્ફ કોન્ફિડન્સ હતો એ મને ઢોલકિયા નિર્માણ તરફથી મળ્યો. 10th સુધી ગુજરાતી મીડિયમ કર્યું. પછી 11thમાં જ્યારે આગળ સ્ટડી કરવું છે ત્યારે જોયું કે આગળ મારે જે લાઈનમાં જવું છે ત્યાં ઇંગ્લિશ જ છે, જ્યાં ગુજરાતી અવેલેબલ જ નથી. ત્યારે 10th સુધી ગુજરાતી કરીને હવે હું 11thમાં ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં આવી. ત્યારે બધાએ પૂછ્યું કે કેવી રીતના થશે. ઇંગ્લિશમાં આવી, ગુજરાતી 18 વર્ષ ભણ્યું પણ હવે ઇંગ્લિશમાં કેવી રીતના સ્કોર થશે, માર્ક્સ નહીં આવે તો ફેલ થઈ જશે. તો એવા સવાલ આવ્યા પણ એટલું કોન્ફિડન્સ હતું કે કંઈક કરી શકું. જ્યારે અત્યારે હું મહેનત મારી મેં કરી જ્યારે ક્લાસનો સપોર્ટ, સ્કૂલનો સપોર્ટ, ફ્રેન્ડ્સનો સપોર્ટથી છે ને અત્યારે હું બધામાં પાસ થાઉં છું. ત્યારે હું બીજાને જોઉં છું કે ફેલ થાય છે પણ એમને કારણ નહીં ખબર કે કેવી રીતના થાય છે. જ્યારે અહીંયા આપણે જ્યારે હું ઢોલકિયામાં અમને સ્ટડી કર્યું ત્યારે અમને ખબર હતી કે વસ્તુ કોન્સેપ્ટ બેઝ થાય છે, કેવી રીતના લાઈફ સાથે કનેક્ટ થાય છે. જ્યારે વસ્તુ આપણે લાઈફ સાથે કનેક્ટ કરીએ તો એ લોંગ ટાઈમ સુધી યાદ રહે છે. ત્યારે અત્યારે હું કોમર્સમાં પણ એ કરું છું, જે થિયોરિકલ સબ્જેક્ટ છે એનું મારી લાઈફ સાથે કનેક્ટ કરું છું. તો એક્ઝામમાં મને કોઈ ક્વેશ્ચન પૂછે તો યાદ ના આવે પણ લાઈફ સાથે શું કનેક્ટ કરેલો તો યાદ હતું, એટલે એનાથી આન્સર પણ થઈ જાય. અને એનાથી અત્યારે હું સારી રીતે હું મારું આગળ કરી શકું છું અને હું પાસ પણ થાઉં છું, એવું નથી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ શેરિંગ ફોર ટીચર. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણે અહીંયા ઉપરથી છીએ પણ આપણે આપણા કાર્યક્રમના એન્ડ તરફ છીએ ત્યારે ખાસ મને કહેવાનું મન થાય છે કે આ કાર્યક્રમની અંદર આપણે જે સંખ્યા દેખાય છે, જે વ્યવસ્થા દેખાય છે, તો કમ્યુનિટી શબ્દ વાપરો ને તો એટલા માટે આપણે કમ્યુનિટી શબ્દ વાપરીએ છીએ કે અહીંયા સંગીતા મેમ, મેન્ટર્સ, પેરેન્ટ્સ અને બાળકો
અને ધોળકિયા નિર્માણ ફાઉન્ડેશન જે છે એ ફાઉન્ડેશન સાથે જોડાયેલા ઓનર તુલસી કાકા અહીંયા ઉપસ્થિત છે, પિન્ટુભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો કોઈ જુદા જુદા લેવલ પર નથી, બધા એક સ્તર ઉપર છે ને એક સાથે મહેનત કરે છે. તો આજના આ કાર્યક્રમ માટે જબરજસ્ત મહેનત કરી. સવારમાં 4:37 મારામાં બ્રિટિશભાઈનો મેસેજ હોય કે સર આપણે આજે આટલું કરવાનું છે, આમ કરવાનું છે, વ્યવસ્થા આટલી કરવાની છે, આટલા કી પોઈન્ટ તૈયાર કરવાના છે. તો સખત આ કાર્યક્રમ માટે દોડનાર તમામ પેરેન્ટ્સ કમ્યુનિટીનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ માટે આપણને જે સ્થળ પ્રોવાઈડ કર્યું છે એવા SVNIT ઓડિટોરિયમના જે કોઈ પણ સંચાલકો છે એ દરેક મિત્રોનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સાથે અહીંયા ઉપસ્થિત આપ સર્વે કે જે જીવનલક્ષી શિક્ષણને પોતાના હૃદયમાં ઉતારવા માંગે છે, જીવનની અંદર શિક્ષણમાં કંઈક બદલાવ, એટલે અહીંયાથી આપણે બધું બદલી નાખશું એવા સંદર્ભમાં વાત નથી કરતો, પણ જે ખરેખર સાચું શિક્ષણ છે એ તરફ આપણે આગળ વધવા માટે ઝૂકી રહ્યા છે. અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છીએ તો આપ સર્વેનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણને અહીંયા ખૂબ સારી કેમેરાની ફેસિલિટી પ્રોવાઈડ થઈ છે. જે વિડીયો શૂટિંગની આખી ટીમ છે જે HKથી આવેલી છે, તો એ ટીમનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એક જ કોલ કર્યો અને આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એવા જે મહેમાનશ્રીઓ છે એ દરેકનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સાથે DN કોમ્યુનિટી આપ સર્વેને આમંત્રણ આપે છે કે આપ DN કોમ્યુનિટી ઉપર આવો. અહીંયા જે ઓબ્ઝર્વ, વન્ડર અને ક્રિએટની વાત કરવામાં આવી છે એને કમ્યુનિટી ઉપર આવીને માણો. અને અહીંયા સંગીતા મેમનો આ કરવા પાછળનો ઇન્ટેન્સ એક જ હતો કે આ કરવાથી એડમિશન ભેગા કરવા નહીં, પણ એક સાચો વિચાર લોકો સુધી જાય અને જે પેરેન્ટ્સને અથવા જે બાળકને કંઈક આવું એટમોસ્ફિયર જોઈએ છે તો એને પ્રોવાઈડ થાય છે હતો. અને એટલા માટે આપણે અત્યારે તમે રજિસ્ટ્રેશન કર્યા છે તો બધાનો નંબર છે, તો આપણે ગ્રુપ બનાવીને એની અંદર અહીંયા જે PPT અત્યારે છે એ PPT આપણે શેર કરીશું. તો તમે તમારી કોમ્યુનિટીની અંદર, તમારી સોસાયટીમાં, તમારા સમાજની અંદર પણ તમે આને પ્રસ્તાવ કરી શકો. બીજું એક એનાઉન્સ કરવું છે કે અમે ત્યાં સુધી રેડી છીએ કે જો તમારા વિસ્તારમાં અથવા તો તમારી સોસાયટીમાં 15 કે 20થી પણ વધારે વ્યક્તિઓ ભેગા થઈ શકે અને જો એમને આ વિષય સમજવું હોય તો અમે ત્યાં સુધી પણ આવવા માટે રેડી છીએ. કારણ કે એઝ અ કોમ્યુનિટી અમે એવું ઈચ્છીએ છીએ કે સાચું જીવન, સાચું શિક્ષણ આ બંને કેવી રીતે એક થઈ શકે એક પ્લેટફોર્મ ઉપર અને એને આગળ વધારી શકાય. તો થેન્ક યુ સો મચ. કોઈને પણ આ બાબતે અહીંયા હવે આપણે આને પૂર્ણ વિરામ કરીએ છીએ, પણ જેમને આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે તો તે લોકો અહીંયા બેસી શકે અને સંગીતા મેમ અમે અહીંયા ઉપસ્થિત છીએ, તો તમે તમારા કોઈ ડાઉટ્સ હોય તો તમે ક્લિયર કરી શકો, જેમને ડાઉટ્સ છે. એક એનાઉન્સમેન્ટ કરવું હતું. અત્યારે જીવનલક્ષી શિક્ષણ કઈ રીતે આપી શકાય એની એક શિબિર થવા જઈ રહી છે, તો એના માટે હું હિમાંશુભાઈને થોડું સ્ટેજ ઉપર આમંત્રિત કરું. सभी को नमस्कार. जो शिक्षा की बात चल रही है अभी, तो हम लोग एक 7 डे की वर्कशॉप करते हैं. तो इस वर्कशॉप होने जा रही है सूरत में 31 मार्च से लेके और ये जाएगी अपनी 6 अप्रैल तक. 31 मार्च से 6 अप्रैल तक सोमबाई त्यागी जी हैं, जो कि दिल्ली एजुकेशन में काफ़ी उन्होंने काम किया हुआ है मनीष सिसोदिया वगैरह के साथ में. जो आज दिल्ली में जो आज हैप्पी कैरिकुलम के माध्यम से जो इतना दिल्ली में एजुकेशन में जो चेंजेस आया है उसी को लेके वो आ रहे हैं 7 दिन के लिए सूरत में. तो फ्री रजिस्ट्रेशन है, फ्री वर्कशॉप है. हम चाहते हैं सब लोग उसमें रजिस्ट्रेशन करें. ग्रुप में संगीता बहन डाल देंगी तो उसमें एड्रेस, रजिस्ट्रेशन आप लोग कर सकते हैं. और 7 दिन का वर्कशॉप है, सोमबाई त्यागी का, फ्री ऑफ कॉस्ट है. तो आप सबको उसमें आमंत्रण करता हूँ मैं. ठीक है, नमस्कार.